कर दे હવે. हाँ, एक मिनट. आ रेकॉर्डिंग चालू थी ने. તો ઓલું લઈ લે યલો વાળું. અને તો સ્પીકર તો દૂર છે. આ લઈ લે. નહીં વાંધો આવે. ઓન નથી. ભગવદ્ ગીતામાં જે 4 પ્રકારના ભક્તો છે, એમાં આર્ત અને અર્થાર્થી જે ભક્તો છે, એના ઉપર આ ડેફિનેશન જેટલી પણ આપણે કીધી 3 ડેફિનેશન જુદા જુદા શાસ્ત્રોની, એ તો એવું લાગે કે કોઈ પણ ડેફિનેશન એપ્લિકેબલ નથી થતી. હા, સાચી વાત છે. આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી એ ત્રણેય ઉપર આ ડેફિનેશન એપ્લિકેબલ નહીં થાય. બાકી જેમ મહાપ્રભુજી પણ એ કેટેગરીઝ જે ભગવાન ગીતાજીમાં બતાવી રહ્યા છે, એ વસ્તુતઃ જેવી રીતે મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં પુષ્ટિ ભક્તિની અધિકારિતા ક્લિયર કરી દીધા પછી પણ લોકાર્થી ભક્તો પણ બતાવ્યા છે અને સંસારી પણ બતાવ્યા છે. તો લોકાર્થિતા વાળાને ભગવાનની ભક્તિ ફલિત થશે જ નહીં. જે સંસારી છે જીવ, એને ભગવાનની ભક્તિ ફલિત થશે જ નહીં. તો કેટેગરીઝ બતાવવાનું તાત્પર્ય છે કે લોકો આવી રીતે પણ કરે છે, પણ એ યોગ્ય છે કે અયોગ્ય છે એનો નિર્ણય દ્વિતીય પક્ષ છે. હા, પણ એમાં પણ પછી ભગવાને જ્ઞાનીઓ જ મને પ્રિય છે એ પક્ષ રાખ્યો જ છે. તો એના સિવાયના જે 3 પક્ષ છે એ ભગવાનને સંમત નથી, એવું જ એનું તાત્પર્ય છે. એટલે ભગવત પ્રાપ્તિ યોગ્ય એ સ્થિતિ તો નથી જ એ રીતે. બીજું કઈ? ઠીક છે. તો સવારે આપણે એ વાતને જોઈ કે પૂર્વ પક્ષીએ પોતાના તરફથી જે 5 ઉપપત્તિઓ પ્રસ્તુત કરી હતી, એ 5એનો ક્રમશઃ ઉત્તર શ્રી પુરુષોત્તમજી આપવાનું પ્રારંભ કર્યું. જેમાં સૌથી પહેલા અશ્રોતત્વાત્માં શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરી રહ્યા છે કે ભક્તિનું રસ તયા અથવા એક સ્વતંત્ર ભાવ તયા અને સ્થાયી ભાવ તયા નિરૂપણ જે છે એ ભક્તિની પરિભાષાઓમાં થયું છે. જેમાં પ્રમાણના સ્વરૂપે ઉપનિષદ તંત્ર અને શાંડિલ્યના ભક્તિ સૂત્ર એ ત્રણેયના પ્રમાણ વચનો શ્રી પુરુષોત્તમજીએ પ્રસ્તુત કર્યા, જેનાથી એ સિદ્ધ થાય છે કે ભક્તિ જે છે એનો સ્થાયી ભાવ હોય છે. તો જ્યારે આપણે એને સુદૃઢ અને સર્વતોધિક કહી રહ્યા છીએ તો એની અંદર સ્થિરતાનું હોવું કમ્પલસરી છે. તો જો એ અસ્થિર છે તો એ શુદ્ધ ભક્તિ કે પરાભક્તિ તો નથી જ. એ વિષયે એની પરિભાષાઓથી શ્રી પુરુષોત્તમજીએ સ્પષ્ટ કર્યું. હવે બીજો, ત્રીજો અને ચોથો આ જે 3 પક્ષ છે એને શ્રી પુરુષોત્તમજી એક સાથે એડ્રેસ કરી રહ્યા છે. તો જે દ્વિતીય પક્ષ હતું અસિદ્ધત્વાત કે ભક્તિની રસ્તયા સિદ્ધિ નથી થઈ શકતી. ત્રીજું હતું અનુભૂતે હે અભાવતઃ, કોઈને ભક્તિનો અનુભવ રસ્તયા નથી થઈ શકતો, એ દ્વિતીય પક્ષ. અને એના પછી જે ત્રીજો પોઈન્ટ હતું કે જે ભક્તિ છે એનો અંતર્ભાવ કોઈ અન્ય રસના અંતર્ગત કરી લેવું જોઈએ. એ 3 પક્ષોને હવે પુરુષોત્તમજી અહીં આગળ એડ્રેસ કરી રહ્યા છે. લોક સિદ્ધસ્ય સ્નેહસ્ય ન ઈચ્છાદિષુ અંતર્ભાવ ઇતિ સ્નેહ રૂપાયાહ ભક્તેહ અપી અતિરિક્તત્વમ. તો પુરુષોત્તમજી હવે અહીં એ વાત કહી રહ્યા છે કે લોક સિદ્ધ જે સ્નેહ છે એનો ઈચ્છામાં અંતર્ભાવ નથી થઈ શકતો. એટલે મનુષ્યની ઈચ્છાઓના તો ઘણા બધા પ્રકાર હોય છે, તો બધી જ ઈચ્છાઓને આપણે સુખ નથી કહેતા. તો ઈચ્છા વિશેષ ને જે સુખ કહ્યું એ પરિભાષાને સર્વપ્રથમ તો શ્રી પુરુષોત્તમજી નથી માન્ય કરી રહ્યા.
તો એ વિષયમાં આપનો જે મત છે એ શ્રી પુરુષોત્તમજી આપે છે. એના પછી સુખને આપણે કઈ રીતે ડિફાઇન કરવું જોઈએ એને પણ શ્રી પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને જે સ્નેહ છે એને મનના એક સ્વતંત્ર ધર્મના રૂપમાં શ્રી પુરુષોત્તમજી બતાવીને એ આજ્ઞા કરી રહ્યા છે કે સ્નેહ એક મનનો ધર્મ છે અને એ નિત્ય ધર્મ છે. અને એ સ્નેહના પ્રકારોમાં એક સ્વતંત્ર પ્રકાર તરીકે ભક્તિરસ છે, એવી રીતે એને સમજવું જોઈએ. એવું અહીં આગળ શ્રી પુરુષોત્તમજી હવે સમજાવશે. તો અહીં સર્વપ્રથમ એ વાત કહી રહ્યા છે કે જે લોક સિદ્ધ સ્નેહ છે એનો ઈચ્છા આદિમાં અંતર્ભાવ થઈ શકતો નથી. એટલે સ્નેહરૂપ જે ભક્તિ હોય છે એ એક સ્વતંત્ર પ્રકાર છે એવું જ સમજવું જોઈએ. આ શ્રી પુરુષોત્તમજીનો નિર્ણય છે. હવે ક્રમશઃ એ વાતને શ્રી પુરુષોત્તમજી બતાવે છે. અનુરક્તિશ્ચ સ્નેહ એવ. તો આગળ સા પરાનુરક્તિ ઈશ્વરે, આ જે શાંડિલ્ય ભક્તિ સૂત્રની પરિભાષા છે એને ધ્યાનમાં લઈને એ આજ્ઞા કરી રહ્યા છે કે અનુરક્તિ જ સ્નેહ છે, સ્નેહને જ અનુરક્તિ કહેવાય છે. તો અનુરક્તિથી આપણે એ વાતને સમજ્યા કે જેના નજીક રહેવું આપણને ગમે, કે જે આપણી સાથે જ હંમેશા રહે એવી જે આપણી ઈચ્છા હોય એને જ આપણે અનુરક્તિ કહીએ છીએ. તો જેને સા પરાનુરક્તિ ઈશ્વરે, આ રીતે શાંડિલ્ય ભક્તિ સૂત્રે જે ભક્તિની પરિભાષા આપી એમાં પરા અનુરક્તિને ભક્તિ કહેવાય છે એવું જે કહ્યું એમાં અનુરક્તિ શબ્દને સ્પષ્ટ કરી રહ્યા છે કે અનુરક્તિ જ સ્નેહ કહેવાય છે. તો પુરુષોત્તમજી પોતાનો મત કહી રહ્યા છે, કેમ કે એમણે જે છે એ વિષયની અંદર એ વાતને કહી હતી કે જે સ્થાયી સ્નેહ છે એ જ ભક્તિરસ છે. તો જે પ્રમાણ વચનના રૂપમાં ભક્તિની જે પરિભાષા આપી એની સાથે પોતાનો મત શ્રી પુરુષોત્તમજી સ્પષ્ટ કરી રહ્યા છે કે ભગવાનના પ્રતિ જેને અનુરક્તિ કહેવાઈ રહી છે એ જ અનુરક્તિને હું સ્નેહ કહી રહ્યો છું. સ્નિગ્ધ એવ અનુરક્ત ઇતિ પ્રયોગ દર્શનાત. તો એના માટે પ્રમાણ આપી રહ્યા છે કે જે સ્નિગ્ધતા છે, જેમ તેલ છે કે ઘી છે એ કોઈ વસ્તુને ચિપકાવવાનું કામ કરે, એવી રીતે જે સ્નેહ છે એ પરસ્પર બે વ્યક્તિ કે વસ્તુને જોડવાનું કામ કરે છે. એ બંનેને એકબીજાની સાથે જોડે છે કે કનેક્ટ કરે છે કે સાથે બનાવીને રાખે છે. તો સ્નિગ્ધ એવ અનુરક્ત, તો એને સમજાવી રહ્યા છે કે કેમ પુરુષોત્તમજીએ અનુરક્તિને જ સ્નેહ કહ્યું, અનુરક્તિ જ સ્નેહ છે એવું કેમ કહ્યું? તો એના માટે પ્રમાણ આપી રહ્યા છે કે સ્નિગ્ધ એવ અનુરક્ત, જે સ્નિગ્ધતા છે એ જ અનુરક્તતા છે, એ જ એની સાથે એનું જોડાણ છે. ઇતિ પ્રયોગ દર્શનાત, આવું પ્રયોગ જોવામાં મળે છે. પુરુષોત્તમજીને ક્યાંક એ પ્રયોગ મળ્યું હશે, પરંતુ એ પ્રયોગ હવે કદાચ પ્રસિદ્ધ નથી એટલે એનું પ્રમાણ વચન ક્યાંનું છે એ નથી મળ્યું. પરંતુ આ પ્રયોગ શ્રી પુરુષોત્તમજીના ધ્યાનમાં છે. તો જે સ્નિગ્ધતા છે એને જ અનુરક્તિ કહેવાય છે. એટલે અનુરક્તિ જ સ્નેહ છે, કેમ કે સ્નિગ્ધતા જ સ્નેહ છે. એ રીતે શાંડિલ્ય ભક્તિ સૂત્રના વચનથી સ્નેહ અને અનુરક્તિને સમાનાર્થી તરીકે અહીંયા બતાવી રહ્યા છે. હવે સ્નેહની જે પરિભાષા છે એના ઉપર શ્રી પુરુષોત્તમજી આવી રહ્યા છે કે સ્નેહને શું સમજવું. કેમ કે જો સ્નેહને જ આપણે ભક્તિરસ કહી રહ્યા છીએ તો સ્નેહની પરિભાષાની સ્પષ્ટતા થાય તો એની ભક્તિ રૂપતા સિદ્ધ થાય. એટલે કહી રહ્યા છે કે સ્નેહશ્ચ ન ઈચ્છા વિશેષો, જે સ્નેહ છે એ ઈચ્છા વિશેષ નથી. કેમ નથી? તો એમાં તર્ક આપી રહ્યા છે. વિશેષસ્ય નિર્વક્તુમ અશક્યત્વાત. તો ઈચ્છા એ પણ વિશેષ પ્રકારની ઈચ્છા, આ જે પરિભાષા આપી એમાં દોષ બતાવી રહ્યા છે કે જે કંઈ પણ વિશેષ છે એને બોલી શકવું શક્ય નથી હોતું. એટલે આપણા મનમાં કોઈ એવી સામાન્ય ઈચ્છા હોય તો આપણે એને કહી દઈએ છીએ કે મને આવી ઈચ્છા થાય છે, મારી આવી ઈચ્છા છે. પરંતુ જે વિશેષ પ્રકારની ઈચ્છાઓ હોય છે એને બોલી શકવું સંભવ નથી હોતું, એને બોલી શકવું શક્ય નથી હોતું. ન ચ સુખ વિષયિણી સા. હવે કોઈ એવું કહે કે સુખ વિષયિણી ઈચ્છા વિશેષ ને તમે સ્નેહ કહો તો એ પણ કહી રહ્યા છે કે એ સુખ વિષયિણી ઈચ્છા વિશેષને પણ સ્નેહ નથી કહેવાઈ શકતું. તો ન ચ સુખ વિષયિણી સા સ્નેહ ઇતિ યુક્તમ. તો સુખ વિષયિણી ઈચ્છા વિશેષને તમે સ્નેહ કહો, આ પ્રકારની જો એની પરિભાષા વિચારો છો તો આ પણ યુક્ત નથી. કેમ નથી? તો એમાં દોષ બતાવી રહ્યા છે.
સ્વર્ગ કામનાયામપી તથાત્તુ પ્રસંગાત. કેમ કે સુખજનિકા ઈચ્છા વિશેષ તો સ્વર્ગને પ્રાપ્ત કરવાની પણ થાય છે. કેમ કે વ્યક્તિ એમાં પણ એના ફલનું દર્શન કરે છે કે અલ્ટિમેટલી આ પ્રાપ્ત કરવાથી મને સુખ મળશે. તો સ્વર્ગની જે કામના છે એ કામના પણ આ વ્યાખ્યાની અંદર જશે. એટલે સુખજનિકા ઈચ્છા વિશેષ આટલું જ જો આપણે લક્ષણ બનાવીએ છીએ તો સુખજનિકા ઈચ્છા વિશેષ તો સ્વર્ગની કામના પણ હોય છે, તો એ સ્નેહનું લક્ષણ નહીં બની શકે. એટલે ફરીથી એમાં જ એ અતિવ્યાપ્તિ દોષ આવી રહ્યો છે. એ સ્વર્ગ કામનાની અંદર એની વ્યાપ્તિ થઈ રહી છે. તો નચ સુખ વિષયિણી સા સ્નેહ ઇતિ યુક્તમ સ્વર્ગ કામનાયામ અપી તથાત્વ પ્રસંગાત. કેમ કે સ્વર્ગ પ્રાપ્ત કરવાની જે કામના છે એ પણ સુખ વિષયક ઈચ્છા વિશેષ જ હોય છે. તો સુખ વિષયક ઈચ્છા વિશેષને તમે સ્નેહ કહો એ યોગ્ય નથી, એ લક્ષણ અતિવ્યાપ્ત છે. પુત્રાદિ વિષયક સ્નેહસ્ય ઈચ્છા રૂપત્વ અભાવેન તસ્ય સ્નેહત્વ અભાવ પ્રસંગાત ચ. હવે ઈચ્છા વિશેષ જ સ્નેહ હોય છે આવું લક્ષણ કહો તો એનો નેગેટિવ પાર્ટ બતાવી રહ્યા છે. પોઝિટિવ પાર્ટમાં એ જઈ રહ્યો હતો કે સ્વર્ગ કામનામાં એની અતિવ્યાપ્તિ જાય છે. હવે જો ઈચ્છા વિશેષનો અભાવ હોય તો સ્નેહનો અભાવ હોય, લક્ષણ હોય, તો એની અન્વય અને વ્યતિરેક બંને રીતે એની વ્યાપ્તિ સિદ્ધ થવી જોઈએ. અન્વય વ્યાપ્તિનો મતલબ છે કે જેમ યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહ્નિઃ, જ્યાં જ્યાં ધુવાણો છે ત્યાં ત્યાં આગ છે. વ્યતિરેક વ્યાપ્તિનો મતલબ છે યત્ર યત્ર ધૂમા ભાવઃ તત્ર તત્ર વહન્યા ભાવ, જ્યાં જ્યાં ધુવાણાનો અભાવ છે ત્યાં ત્યાં વહનીનો પણ અભાવ છે. તો ન્યાય એ કે છે કે કોઈ પણ લક્ષણની સિદ્ધિ ત્યારે થાય જ્યારે અન્વય અને વ્યતિરેક બંને રીતે એની વ્યાપ્તિ સિદ્ધ થાય. તો જો ક્યાંય પણ એની અંદર દોષ આવે છે તો એનો મતલબ કે તમારો લક્ષણ પોતાના લક્ષ્યમાં જઈ નથી રહ્યો. તો પહેલા અન્વય વ્યાપ્તિ બતાવી કે જો એવું આપણે કહીએ કે જ્યાં જ્યાં સુખજનિકા ઈચ્છા વિશેષ હોય ત્યાં ત્યાં સ્નેહ હોય, આવી જો વ્યાપ્તિ બનાવો તો એમાં દોષે આવી રહ્યું છે કે સુખ વિષયક ઈચ્છા વિશેષ સ્વર્ગ કામનાની અંદર એની અતિવ્યાપ્તિ થઈ રહી છે. હવે જો એની વ્યતિરેક વ્યાપ્તિનો વિચાર કરો, એના અભાવના પક્ષથી એનો વિચાર કરો તો એમાં દોષ બતાવી રહ્યા છે કે પુત્રાદિ વિષયક જે સ્નેહ હોય છે, માતા પિતાને સંતાન પ્રતિ જે સ્નેહ હોય છે એમાં ઈચ્છા રૂપતાનો અભાવ છે. એટલે સંતાન મને સુખ આપે તો જ મને એનાથી સ્નેહ હોય એવું નથી હોતું. એટલે માતા પિતા હોય એમને પોતાના સંતાનના પ્રતિ નિર્વ્યાજ સ્નેહ હોય છે, નિરપેક્ષ સ્નેહ હોય છે. એટલે એના બદલામાં એ સંતાનની પાસે કોઈ પ્રકારની અપેક્ષા નથી રાખતા. તો આપણે લોકમાં જોઈએ છે કે જે સંતાન માતા પિતાને દુઃખ આપે એ માતા પિતાને છતાં પણ એમના સંતાન પ્રત્યે એટલો જ સ્નેહ રહે છે. તો એ વ્યતિરેક વ્યાપ્તિ અહીંયા બતાવી રહ્યા છે કે પુત્રાદિ વિષયક જે સ્નેહ હોય છે એમાં ઈચ્છા રૂપતાનો અભાવ હોવા છતાં પણ સ્નેહનો અભાવ નથી હોતો. એટલે જો આપણે એવું કહીએ કે સુખ મૂલિકા ઈચ્છા વિશેષ સ્નેહ છે તો જ્યાં જ્યાં ઈચ્છા વિશેષનો અભાવ છે ત્યાં ત્યાં સ્નેહનો પણ અભાવ છે એવી એની વ્યતિરેક વ્યાપ્તિ બનવી જોઈએ, પણ આવું નથી થતું. તો સંતાન આદિના વિષયમાં જો આપણે આ લક્ષણને માન્ય કરીએ છીએ તો એ લક્ષણનું પરિણામ એ આવશે કે ઈચ્છા પુત્રાદિ વિષયક સ્નેહમાં ઈચ્છા વિશેષનો અભાવ હોવાને કારણે સ્નેહનો પણ અભાવ માનવો પડશે. તો જ એની અન્વય વ્યાપ્તિ અને વ્યતિરેક વ્યાપ્તિ બંનેની સિદ્ધિ થાય છે, પરંતુ એવું નથી હોતું. નનુ ઉક્તમ ઈષ્યમાણ વિષયિણી સા સ્નેહ ઇતિ. હવે કહી રહ્યા છે કે ત્રીજો એક પક્ષ વિચારો. સ્નેહની જે પરિભાષા છે એમાં એક ત્રીજા પક્ષનો વિચાર કરો કે એવું પણ કહેવાયું છે કે ઈષ્યમાણ વિષયિણી, તમને જે વસ્તુ જોઈતી હોય, જેને તમને પ્રાપ્ત કરવાની આપણા મનમાં પ્રબલ ઈચ્છા હોય એને સ્નેહ કહેવાય છે. આવું લક્ષણ વિચારો. જે કોઈ પણ વસ્તુ છે એને પ્રાપ્ત કરવાની. ઈષ્યમાણનો મતલબ કે મને આ જોઈએ છે. ઈષ્યમાણ મતલબ ફ્યુચર ટેન્સમાં શબ્દનો ઉપયોગ છે. મને આ જોઈએ છે, મને આને પ્રાપ્ત કરવું છે. તો ઈષ્યમાણ વિષયિણી, જે ઈષ્ય છે, જેની મને ઈચ્છા છે, એ ઈષ્યમાણ જેની મને ઈચ્છા છે એના વિષયમાં મારો જે ભાવ છે એ સ્નેહ કહેવાય છે. આવું એક લક્ષણ વિચારીને જુઓ તો એમાં પણ દોષ બતાવી રહ્યા છે કે ઇતિ તત ન, એવું નહીં. કેમ કે સ્વર્ગસ્ય શત્રુહનના દેહે ચ ઈષ્યમાણત્વાત,
સ્વર્ગની પણ ઈચ્છા મનુષ્યને થાય છે કે એ પણ મને પ્રાપ્ત થઈ જાય, શત્રુને મારવાની પણ ઈચ્છા થઈ જાય છે. તો જ્યાં જ્યાં જે કંઈ પણ મને જોઈએ છે એ ઓલવેઝ સ્નેહાત્મક જ જોઈએ છે એવું નથી હોતું. તો મને શત્રુના મારવાની જે ઈચ્છા છે એ સ્નેહરૂપા ઈચ્છા છે એવું એને નહીં કહી શકાય. તો જે કંઈ પણ ઈષ્યમાણ છે, જે કંઈ પણ મને જોઈએ છે એ હંમેશા સ્નેહરૂપ જ જોઈએ છે એવો પણ કોઈ નિયમ નથી બની રહ્યો. પણ સ્વર્ગથી મને સ્નેહ છે એવું થોડી કહી શકાય. સ્વર્ગ મને પ્રાપ્ત કરવું છે, પરંતુ સ્વર્ગથી મને સ્નેહ છે એવું તો આપણે નહીં કહીએ. તો એ કહી રહ્યા છે કે નનુ ઉક્તમ ઈષ્યમાણ વિષયણી સા સ્નેહ. તો જે કંઈ પણ તમને ઈષ્યમાણ છે, જેને પણ પ્રાપ્ત કરવાની આપણા મનમાં ઈચ્છા છે એ સ્નેહ છે એવું જો તમે કહો છો તો કે છે ઇતિ તત ન સ્વર્ગસ્ય શત્રુહનન આદેહ ચ ઈષ્યમાણત્વા. તો સ્વર્ગની પણ આપણને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય જ છે, એની સાથે સાથે શત્રુને મારવાની પણ ઈચ્છા હોય જ છે. તો એ જેટલું પણ ઈષ્યમાણ હોય એ હંમેશા સ્નેહાત્મક હોય એવી પણ અન્વય અને વ્યતિરેક બંને તરફથી એવી વ્યાપ્તિ થઈ શકવી પોસિબલ નથી. હા, બસ એક્ઝેક્ટલી. તો કહેવા એ માંગી રહ્યા છે કે ઈચ્છા અને સ્નેહ આ બંને અલગ અલગ વસ્તુ છે. હા, કેમ કે સ્નેહને જો આપણે ભક્તિનો સ્થાયી ભાવ કહેવા માંગીએ છીએ તો સ્નેહના કન્સેપ્ટની ક્લેરિટી થવી પહેલા જરૂરી છે. હા, હજી છે, આગળ આવશે. એટલે આમાં ઇમોશન્સ જ લેવાનું, સ્નેહ ક્રિયા તરીકે કોઈ નહીં, પણ સ્નેહમાં ઇમોશન્સ જ લેવાના. સ્નેહ મનનો એક સ્વતંત્ર ધર્મ છે એવું આગળ પુરુષોત્તમજી સિદ્ધ કરશે. પણ આપણે જે ગઈકાલે જે ભૂમિકા કરીને એમાં વાત થઈ હતી કે ભગવાનના ધર્મ તરીકે સ્નેહ લેવાનો છે, ભગવાનની આત્મરતિ તરીકે રસને લેવાનું છે, સ્નેહને નહીં. ઓકે, પ્રેમ એટલે બરાબર છે. પ્રેમ એ ભગવત ધર્મ નથી, આનંદનું એક્ઝિક્યુશન છે. આનંદ ભગવત ધર્મ છે. એ આપણને પ્રાપ્ત થાય છે ત્યારે એનો બીજ આપણી અંદર હોય ત્યારે આપણા હૃદયમાં પ્રેમ પેદા થાય છે. તો સ્નેહ જે છે એ મનનો એક ધર્મ છે જે જગતના દરેક પદાર્થ પ્રતિ હોય છે. પુરુષોત્તમજી આગળ એ પક્ષને લેશે કે સ્નેહ જનરલ વસ્તુ છે, ખાલી ભગવાનથી જ આપણને સ્નેહ થતું હોય એવું નથી, બધાથી સ્નેહ થઈ જાય છે. તો મન જે છે એ જ્યારે ભગવાનના પ્રદાન કરેલા આનંદને રિસ્પોન્ડ કરે તો એવા જ સ્નેહને આપણે ભક્તિરૂપ સ્નેહ કહીએ છીએ. જગતના પદાર્થોને રિસ્પોન્ડ કરે એ ભક્તિરૂપ નથી. મનનો ધર્મ એટલા માટે આપણે ત્યાં વાત થઈ કે જે આત્મરતિ છે તે બ્રહ્મથી રિલીઝ થઈ રહી છે, એ જ આપણામાં પ્રેમ સ્વરૂપ છે. બિલકુલ. તો એ ભગવત ધર્મ તરીકે ત્યાં આપણે વાત થઈ. હા, ડેફિનેટલી, પણ ભક્તિના કોન્ટેક્સ્ટમાં. ઓકે, હા, એટલે આમ સ્નેહની વાત કરવામાં આવે તો એ મનોધર્મ, મનનો ધર્મ છે. બરાબર. જ્યાં પણ મનને સારું લાગે ત્યાં એ મન સ્નેહના ભાવને પેદા કરી દે છે. પણ એનો સોર્સ જે છે એ ભક્તિના સંદર્ભમાં યદી એ સ્નેહનો પક્ષ છે તો એ ભગવાનના આનંદથી જ આવી શકે. એટલે જ આપણે ભક્તિ નથી કરી શકતા, ભગવાન પ્રદાન કરે તો જ એ ભક્તિ પેદા થાય. એટલે એ પક્ષ છે. એમાં આવશે આગળ. માત્રા તો એની જ છે. સુખ દુઃખ તો મનના ધર્મ કયા છે, પણ સ્નેહ વિશે જે મનનો ધર્મ એ ક્યાં મહાપ્રભુજીએ સિદ્ધ કર્યું છે? પુરુષોત્તમજી કરશે. અહીં જ આવશે, એમ બીજે કોઈ જગ્યાએ નથી કર્યું. જી, મને યાદ છે ત્યાં સુધી સર્વ નિર્ણયમાં છે. ના, એ જ કહું, ત્યાં મને મનના ધર્મથી સુખ દુઃખનો ખ્યાલ છે, મારી સમજ. હા, સુખ દુઃખ તો છે, ખ્યાલ નથી. હા, 99% છે. જોઈ લઈશ. હા રાજા. એટલે લોકમાં જે આપણે સાંભળીએ છીએ ને સ્નેહના પ્રેમના લક્ષણ, ત્યાં મનોધર્મ જ કહ્યો છે પ્રેમને. લોકમાં એ સિદ્ધ છે કે પ્રેમ મનોધર્મ છે. પુરુષોત્તમજી એ જ કહી રહ્યા છે કે હું પણ માનું છું કે સ્નેહ મનનો જ ધર્મ છે, પરંતુ જે સ્નેહ ભક્તિ રસને પેદા કરે એ સ્નેહ પ્રાકૃત મનનો ધર્મ નથી, એ ભગવાનની આત્મરતિથી જન્ય છે. એને જ આપણે બીજ ભાવ કહીએ છીએ. તો બીજ ભાવના રૂપમાં એ આપણી અંદર ભગવાન સ્થાપિત કરે તો જ એ સ્નેહ ભગવાનને પોતાનો આલંબન વિભાવ બનાવી શકે. અન્યથા એ સ્નેહમાં ભગવાનનું આલંબન લેવાની ક્ષમતા નથી.
એ જાગતિક પદાર્થોનું જ આલંબન લે, ભગવાનનું ન લે. હા, એટલે આગળ આજે ક્રમમાં પહેલા જેટલી પણ પ્રચલિત પરિભાષાઓ છે એને પુરુષોત્તમજી નિરસ્ત કરી રહ્યા છે. પછી મનના ધર્મ તરીકે સ્નેહને સમજાવી રહ્યા છે. અને પછી જે સ્નેહ ભક્તિરસનો સ્થાયી ભાવ છે એ એક સ્વતંત્ર પ્રકારનો ભાવ છે, એ રીતે પુરુષોત્તમજી એને તૃતીય કોટીમાં સિદ્ધ કરશે. પછી ભક્તિ રસ છે એવી રીતે એનો ઉપસંહાર થશે. તો નનુ ઉત્તમ ઈષ્યમાણ વિષયની સા સ્નેહ, એટલે કોઈ એવું કે જે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવાની આપણા મનમાં ઈચ્છા થાય એને આપણે સ્નેહ કહીએ, એ સ્નેહનો ભાવ કહીએ. તો કહી રહ્યા છે કે એવું નથી, કેમ કે સ્વર્ગને પણ પ્રાપ્ત કરવાની આપણને ઈચ્છા થાય છે અને શત્રુને મારવાની પણ ઈચ્છા થાય છે. અને આ બંને કેસીસમાં ન તો સ્વર્ગથી આપણને સ્નેહ હોય છે અને ન શત્રુ મારણની ક્રિયામાં આપણને કોઈ સ્નેહ હોય છે. તો ચ ઈષ્યમાણત્વાત તદ વિષયક ઈચ્છાયામ, એટલે સ્નેહ સ્વર્ગ વિષયક ઈચ્છા અને શત્રુના હનનરૂપ ઈચ્છા, એમાં સ્નેહાદિ પદ પ્રયોગસ્ય ક્વાપી અદર્શનાત. તો ક્યાંય પણ એવું નથી દેખાતું કે કોઈ એવું કે મને સ્વર્ગથી સ્નેહ છે એટલે મને સ્વર્ગ પ્રાપ્ત કરવું છે, કે મને શત્રુને મારવું ગમે છે એટલે મને શત્રુ હનનની ઈચ્છા છે. તો ત્યાં સ્નેહ પદનો ક્યાંય પણ પ્રયોગ જોવામાં નથી આવ્યો. એટલે એ પ્રકારની ઈચ્છા વિશેષને આપણે સ્નેહ નથી કહી શકતા. તો ઈષ્યમાણ વસ્તુ વિષયક આપણો ભાવ પણ સ્નેહરૂપ નથી હોતો, એવું શ્રી પુરુષોત્તમજી કહેવા માંગે છે. સ્નેહ્યામી પ્રેણામી અનુરજ્યામી ન ઈચ્છામી ઇતિ વિરુદ્ધ અનુવ્યવસાયાત ચ. અને જે વાત પહેલા કહી રહ્યા હતા કે અનુભૂતે અભાવતઃ, અનુભૂતિનો એની અંદર અભાવ છે, તો પુરુષોત્તમજી કહી રહ્યા છે કે એ પ્રકાર આ બધીમાં અલગ અલગ પ્રકારની અનુભૂતિઓ લોકો બોલે જ છે. એટલે મને જોઈએ છે, મને નથી જોઈતું, મને સ્નેહ છે, મને કોઈનાથી અનુરક્તિ છે, આ બધા શબ્દોનો પ્રયોગ પણ આપણે અલગ અલગ પ્રકારની ભાવનાઓને એક્સપ્રેસ કરવા માટે કરીએ છીએ. એટલે જો હું એવું કહું કે મને મોબાઈલ જોઈએ છે, તો હું એવું નથી કહી રહી કે મને મોબાઈલથી પ્રેમ છે, મને મોબાઈલથી સ્નેહ છે. તો ઈચ્છા પ્રદર્શિત થઈ રહી છે પરંતુ સ્નેહ પ્રદર્શિત નથી થઈ રહ્યો. જ્યારે કોઈ વસ્તુ પ્રતિ સ્નેહ પ્રદર્શિત થઈ રહ્યો છે તો ત્યાં ઈચ્છા છે એવું આપણે પ્રદર્શિત નથી કરતા. આપણા શબ્દ પ્રયોગો અહીંયા બતાવી રહ્યા છે કે જેમ મને આનાથી સ્નેહ છે, નેક્સ્ટ એનાથી મને આનાથી અનુરક્તિ છે. તો સ્નેહથી વિશેષ જઈને આપણે ઘણી વખત આનાથી મને વધારે સ્નેહ છે, આનાથી મને ઓછો સ્નેહ છે, આ પ્રકારની ભાવનાઓનું એક્સપ્રેશન પણ હોય છે. અને આપણે પોતાની ભાવનાઓનું અસેસમેન્ટ કરીએ તો પણ આપણને આ બધી જ ભાવનાઓ એકબીજાથી અલગ અલગ પ્રકારની જ ફીલ થાય છે. તો પુરુષોત્તમજી અહીંયા કહી રહ્યા છે કે સ્નેહ્યામી એટલે મને આનાથી સ્નેહ છે, પ્રીણામી મને આનાથી પ્રેમ છે, અનુરજ્યામી મને આના સાથે અનુરક્ત, મને આની સાથે જોડાવું છે, ન ઈચ્છામી મને આને પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી, મને આ નથી જોઈતું, ઇતિ વિરુદ્ધ અનુવ્યવસાયાત ચ. આ શબ્દોના જેટલા પણ વ્યવસાય છે, એટલે આ બધા શબ્દોમાં જેટલી પણ ભાવનાઓ બતાવવામાં આવી છે બધી જ એકબીજાથી વિરુદ્ધ છે, એકબીજાથી અલગ અલગ પ્રકારની છે. તો તમે ઈચ્છા ઇક્વલ્સ ટુ સ્નેહ, ઈચ્છા વિશેષ ઇક્વલ્સ ટુ સ્નેહ, કે સુખધર્મ રૂપ ઈચ્છા વિશેષ ઇક્વલ્સ ટુ સ્નેહ, આ પરિભાષા નથી બનાવી શકતા. તાત્પર્ય અહીંયા પુરુષોત્તમજીનો એ છે. થયું? જે કંઈ પણ આપણે બોલી રહ્યા છીએ એની અંદર આપણી કોઈ પણ ક્રિયા કે મનોધર્મનું જોડાણ. તો એ વાત અહીંયા શ્રી પુરુષોત્તમજી કહી રહ્યા છે કે આ જેટલા પણ ઇમોશન્સ છે એમાં જેવી રીતે નારદજીના વચનમાં પૂર્વ પક્ષી એમ કહ્યું કે સ્નેહ અને ભક્તિ આ બંને માટે નારદજીએ અલગ અલગ પક્ષોનો વિચાર કર્યો છે. તો કોઈકને તમે સ્નેહથી ભગવાનને પ્રાપ્ત કરશો અને હું ભક્તિથી પ્રાપ્ત કરીશ એવું જેમ કહી રહ્યા છે, એ રીતે ઈચ્છા અને સ્નેહ આ બંનેનો પણ અલગ અલગ ભાવનાના રૂપમાં અનુભવ આપણે બધા કરીએ જ છીએ. તો ઈચ્છા હોવી એ દરેક વખતે સ્નેહ નથી હોતું, અને સ્નેહની હંમેશા ઈચ્છા જ હોય એવું પણ જરૂરી નથી હોતું. જેનાથી સ્નેહ છે એના પ્રત્યે આપણા મનમાં કોઈ ઈચ્છા ન હોય એવું પણ હોય જ છે. એટલે પુરુષોત્તમજી કહી રહ્યા છે કે આ બધા અલગ અલગ ભાવનાઓ તરીકે લોકની અંદર સિદ્ધ છે
અને આ બધાનો જે અનુવ્યવસાય છે એટલે આ બધાના જે નેચર છે એ બધા જ એકબીજાથી અલગ અલગ છે. એટલે ઈચ્છા વિશેષ સ્નેહ છે કે સુખ વિષયક ઈચ્છા વિશેષ સ્નેહ છે, આ પ્રકારની સ્નેહની પરિભાષા નહીં થઈ શકે. થયું? પૂછવું છે કઈ? અતએવ ન આરાધ્યત્વેન જ્ઞાનમ જ્ઞાનાંતરમ વાસઃ. હવે જ્ઞાનથી સ્નેહને અલગ બતાવી રહ્યા છે. તો કેમ કે આગળ ભક્તિની જે પૂર્વ પક્ષીએ પરિભાષા કરી એમાં પૂર્વ પક્ષીએ એ વાતને કહી કે આરાધ્ય વિષયક જે જ્ઞાન છે એને સ્નેહ કહેવાય છે. તો એ કહી રહ્યા છે કે ભક્તિ કે સ્નેહ એ આરાધ્ય વિષયક જ્ઞાન પણ નથી હોતું. તો અતએવ ન આરાધ્યત્વેન જ્ઞાનમ, આરાધ્ય તરીકે ભગવાનનું જ્ઞાન, જ્ઞાનાંતરમ વા, જ્ઞાનથી બીજું એટલે નિધિધ્યાસન રૂપ પણ કે ઉપાસન રૂપ પણ જે છે એ સ્નેહ નથી કહેવાતો. તો સ્નેહનું લક્ષણ આરાધ્યત્વેન જ્ઞાન આ પણ નથી હોતું, ભગવાનનું નિધિધ્યાસન આ પણ સ્નેહ નથી હોતું, ભગવાનનું ઉપાસન આ પણ સ્નેહ નથી હોતું. કેમ કે સ્નેહ રહિત પણ ઉપાસન થાય છે, સ્નેહ રહિત પણ નિધિધ્યાસન થાય છે, અને જેનું જ્ઞાન છે એના પ્રતિ સ્નેહ પ્રકટ ન થયો હોય એવું પણ હોય જ છે. ઠીક છે? ફરીથી એ જ કે જે પણ લક્ષણને આપણે એપ્લિકેબલ કરીએ એની અન્વય અને વ્યતિરેક બંનેથી વ્યાપ્તિ જોવી જોઈએ. તો જો આપણે એક એવું લક્ષણ બતાવી રહ્યા છીએ કે આરાધ્યત્વેન જ્ઞાન જે છે એ ભક્તિ હોય છે કે એને જ આપણે સ્નેહ પદાર્થ કહીએ છીએ, તો જ્યાં આરાધ્યત્વેન જ્ઞાન હોય ત્યાં ઓલવેઝ સ્નેહ દેખાય એવું તો હોતું નથી. આપણને પણ આરાધ્યત્વેન ભગવાન છે આપણા દેવતા સ્વામી એવું જ્ઞાન હોય છે, પણ ત્યાં સ્નેહ પ્રકટ થયો હોય એવું જરૂરી નથી. સેમ વે નિધિધ્યાસન જે છે એ ઓલવેઝ સ્નેહરૂપ જ હોય એવું પણ જરૂરી નથી. કેમ કે શંકરાચાર્યજીની પરંપરામાં જો શાખા અરુંધતી ન્યાયથી જ ઉપાસના કરવામાં આવતી હોય તો ત્યાં સ્નેહનો પક્ષ નથી હોતો, અથવા જો હોય છે તો નેગ્લિજિબલ પ્રમાણમાં જ હોય છે. કેમ કે અલ્ટિમેટલી જેનું તમે ધ્યાન કરી રહ્યા છો એને તો તમારે છોડવાનું જ છે. તો નિધિધ્યાસન હંમેશા સ્નેહપૂર્વક થતું હોય એવું પણ જરૂરી નથી. ત્રીજો પક્ષ જે ઉપાસનનું પૂર્વ પક્ષી કહી રહ્યો હતો એ પંચરાત્રમાં બતાવેલી જે ઉપાસના છે એ પણ હંમેશા સ્નેહયુક્ત જ થતી હોય એવું પણ જરૂરી નથી. મોસ્ટલી એ ક્રિયારૂપ હોય છે. અને જો સ્નેહ હોય પણ તો એ ક્રિયાથી સ્નેહ હોય છે, દેવતાથી હોવું એ પણ જરૂરી નથી. તો ક્રિયાથી સ્નેહ હોવું અને ભગવાનથી સ્નેહ હોવું આ બંનેમાં અલગ અલગ વાત છે. જે વાત છે મહાપ્રભુજી પ્રવાહી પુષ્ટિજીવ માટે કહી રહ્યા છે કે એ ક્રિયાપરાયણ, ક્રિયારતાહ. તો આપણા બધા જેવા લોકોની જે રતિ છે કે સ્નેહ છે એ ક્રિયામાં સ્નેહ હોય છે, ભગવાનમાં ઓછો હોય છે. ક્રિયામાં સ્નેહ હોવાનું તાત્પર્ય છે કે એ આપણી આદતનો પાર્ટ છે, એ આપણી હેબિટ છે એક પ્રકારની. તો આપણે એને રોજ કરીએ છીએ, વર્ષોથી રોજ કરતા આવ્યા છીએ, એના કારણે એ ક્રિયાથી આપણને સ્નેહ હોય છે કે અમે આવું રોજ કરીએ છીએ એટલે આજે ન કર્યું તો એ ક્રિયા આપણને યાદ આવે છે. ઇટ ઇઝ નોટ નેસેસરી કે આપણને ભગવાન જ યાદ આવે છે. એના જ કારણે ક્રિયાની અંદર પરિવર્તન આપણી અંદર ઉદ્વેગ પેદા કરે છે. ક્રિયાની જે ચેન્જીસ છે, કેમ કે જો ભગવાનમાં સ્નેહ હોય તો ક્રિયા વિલ નોટ મેટર. ગમે તેટલું ક્રિયા ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય, ક્યારેક થાય કે ક્યારેક ન થાય. જો એ સ્નેહનો વિષય કેવલ ભગવાન હોય તો ક્રિયાની અંદર થતા પરિવર્તનો સાથે એ સ્નેહને કોઈ ફરક ન પડવો જોઈએ. એટલે એ સ્નેહની અંદર કોઈ ઇમોશનલ ચેન્જ આપણને ફીલ ન થવું જોઈએ, પણ આપણને થાય છે. તો તાત્પર્ય એનું એ છે કે ક્રિયાથી પ્રેમ હોવું એક અલગ વસ્તુ છે અને ભગવાનથી પ્રેમ હોવું એક બીજી વસ્તુ છે. તો જેટલા પણ તંત્ર માર્ગી છે, પૂજા માર્ગી છે, એમને મોસ્ટલી પોતાની ક્રિયાથી બહુ સ્નેહ હોય છે. જે પ્રોસિજર છે એ એમના માટે બહુ સિરિયસ મેટર છે. અને એ મર્યાદા માર્ગનો કે ક્રિયા માર્ગનો નેચર છે, એ પણ સાચી વાત છે. તો આપણે જયારે કોઈ પણ પ્રકારની ક્રિયા સાથે બહુ સ્ટબોર્ન હોઈએ, એની સાથે આપણે બહુ ટાઇટલી અટેચ્ડ હોઈએ, તો આટલા આ પછી આ, આના પછી આ, આના પછી આ પ્રકારે ક્રિયાઓનો ફ્લો થવો જ જોઈએ. એ પ્રકારની એક હેબિટ, એ પ્રકારની ભાવના કે એ પ્રકારનો એક મનોધર્મ ડેવલપ થઈ જાય છે. તો જે તંત્ર માર્ગ છે એ આને લઈને બહુ સિરિયસ છે. કેમ કે જો કોઈ વ્યક્તિ ક્રિયા નથી કરતો તો ફરીથી એ જ અન્વય અને વ્યતિરેક જુઓ, ક્રિયાના અભાવમાં શું સ્નેહનો અભાવ છે?
જ્યાં જ્યાં ક્રિયા છે ત્યાં ત્યાં સ્નેહ પોસિબલ છે, પણ જો વ્યતિરેકમાં એ સિદ્ધ નથી થઈ રહ્યું, ઇટ મીન્સ કે અન્વયમાં પણ એની સિદ્ધિ જબરદસ્તી કરેલી છે. આ ન્યાયની એકદમ મેથેમેટિકલ પ્રોસિજર છે કે તમને ક્યારે પણ કોઈ લક્ષણ સિદ્ધ કરવું છે તો એને બંને પક્ષથી ક્રોસ ચેક કરો. તો જ્યાં જ્યાં ક્રિયા છે જો ત્યાં ત્યાં સ્નેહ છે, તો ક્રિયાના અભાવમાં સ્નેહનો અભાવ છે, આવું સિદ્ધાંત તમે માન્ય કરો તો જેટલા પણ ગુણગાન પક્ષવાળા છે એ ક્યાં જશે? સ્નેહના અભાવમાં જશે. તો ક્રિયાનો અભાવ એ સ્નેહનો અભાવ જો નથી, તો જ્યાં જ્યાં ક્રિયા છે ત્યાં ત્યાં સ્નેહ છે એવો પણ નિયમ નથી. તો વ્યતિરેકમાં દોષ છે તો અન્વયમાં દોષ છે જ. બંનેમાં એ સિદ્ધ થવું જરૂરી છે. જે આપણે હમણાં એમ કહ્યું ઉપાસના જેમાં કરીએ તો એમાં એવું કહ્યું આપણે આ તંત્ર માર્ગમાં સ્નેહયુક્ત જ હોય, ક્રિયા વગેરે વિશેષ હોય. તો ત્યાં આપણે એવું પણ કહ્યું કે એ દેવતામાં હોય એવું જરૂરી નથી. એટલે ક્રિયા એ તંત્ર માર્ગ પ્રમાણે જો ક્રિયા કરી રહ્યો છે તો એ આપણે મંત્ર વગેરેના ઉપયોગથી ઉપાસના કરી રહ્યો છે ને, હા, તો એ દેવતાનું ત્યાં દેવતાને તો અનુલક્ષીને તો કરી રહ્યો જ હોય ને. જો દેવતાનો વિગ્રહ ખંડિત થઈ જાય તો તંત્ર માર્ગે કે છે કે એ વિગ્રહ પૂજનીય નથી રહેતું, બદલી દો એને. તો આજે હું આટલા વર્ષોથી માનો મંત્ર, તો સ્નેહ ક્યાં પછી તમારો? તો જો તંત્રના નિયમ પ્રમાણે તમે પોતાનો વિગ્રહ બદલી દેતા હો તો સ્નેહ વિગ્રહથી હતું કે ક્રિયાથી હતું? ક્રિયા કન્ટિન્યુ રહે છે વિગ્રહ બદલાઈ ગયા પછી પણ વિગ્રહ એક વખત ખંડિત થયું તો તંત્ર માર્ગ તો એ કે છે કે ખંડિત વિગ્રહની સેવા પોસિબલ નથી, એની પૂજા ન થઈ શકે, તો મૂર્તિને બદલી દેવાનો નિયમ છે. એવી જ રીતે નાના મોટા પરિવર્તનોમાં પણ વિગ્રહને બદલી દેવામાં આવે છે. જેમ જૂના થઈ જાય વિગ્રહ, બહુ વર્ષોના થઈ જાય, તો એમના ઉપર પણ વજ્રલેપ આદિ કરીને પણ પરિવર્તન થાય છે. વિગ્રહ જ બદલી દેવામાં આવે એવું પણ થાય છે. વજ્રલેપ જયારે કરવામાં આવે તો તંત્ર એવું કે છે કે ઘટની અંદર દેવસ્થાપન થાય, એને ઘટસ્થાપનની વિધિ કે છે. તો દક્ષિણના જેમ વિગ્રહ છે એ બધા 2-3 હજાર વર્ષ જૂના વિગ્રહો છે. તો વિથ ટાઈમ જેટલું પણ એની અંદર ઇફેક્ટ પડવાની છે એ પડવાની જ છે, એને તમે બચાવી નથી શકતા. તો મોસમના કારણે થાય કે પંચામૃતાદી ઉપચાર થતા હોય એના કારણે થાય કે જેવા સ્થાન ઉપર એ વિગ્રહોનું એસ્ટાબ્લિશમેન્ટ હોય એના કારણે થાય કે જેમ અત્યારે લોકોની આટલી બધી અવરજવર વધી ગઈ તો એના કારણે જેટલું કાર્બન ડાયોક્સાઇડ તમે રિલીઝ કરો, જેટલું ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું રિલીઝ એ સ્પેસની અંદર થાય એના કારણે પણ વિગ્રહોના ઉપર એની ઇફેક્ટ થાય છે. તો તંત્ર એવું કે છે કે એક પીરિયડ પછી જો વિગ્રહની અંદર એવા કોઈ પરિવર્તનો આપણને દેખાય કે એની અંદર કોઈ છિદ્ર પડી જાય કે ખંડિત થવાના કોઈ ચાન્સ દેખાય તો એ દેવતાનું જે સ્થાપન છે એ ઘટની અંદર કરવાનું મંત્ર વિધિથી. પછી ઘટની અંદર એ દેવતાના પૂજનના બધા ઉપચાર કરવાના, ત્યાં સુધી મૂર્તિ પથ્થર કહેવાય, હવે ભગવાન ન કહેવાય. પછી એ મૂર્તિની ઉપર વજ્રલેપ કરવામાં આવે. વજ્રલેપ બનાવવાની એક વિધિ છે. તો જે કાર્બન હોય જેનાથી ડાયમંડ બને એ પ્રકારના કાર્બનથી એ મૂર્તિના ઉપર આખું એનું લેયર બને, બીજી બધી જડીબુટીઓ એની અંદર મિક્સ કરીને, જેનાથી એમાં જેટલા પણ છિદ્ર વગેરે પડી ગયા હોય એ બધા સરખા થઈ જાય. તો જ્યાં સુધી પણ એ ક્રિયા ચાલે ત્યાં સુધી અર્ચન ઘટની અંદર થાય અને દેવતા પથ્થર કહેવાય. હવે આ બધી ક્રિયાઓની અંદર સ્નેહ ક્યાં રહે? એ તો નવા જ સિદ્ધ થયા. રામચંદ્રજીનું વિગ્રહ તો નવું થયું, પણ દક્ષિણના જેટલા પણ વિગ્રહો છે એમાં ટાઈમ ટુ ટાઈમ વજ્રલેપ થાય જ છે. બેટ દ્વારકામાં પણ આપણે સામે દેવકીજી ને એમની બાજુમાં બંને સ્વરૂપ છે, એમને પણ વજ્રલેપ જ થયું હતું. તો ત્યારે એ બધામાં એવી જ વિધિ હોય છે કે ઘટસ્થાપનની વિધિમાં દેવતાની પ્રતિષ્ઠા ચેન્જ કરી દેવામાં આવે. હા, ગમે હોય. ના, ઘટમાં મંત્રથી દેવતાનું સ્થાપન થાય, દેવતા એમાં ન જાય. કલશ આટલું જ હોય તો એમાં દેવનું સ્થાપન થાય. હવે આ ક્રિયાપરાયણતા છે. હું જે કહી રહી છું એ છે કે તંત્ર માર્ગની જે ઉપાસના છે એ ક્રિયાપરક છે. તો જે ક્રિયા છે એ હંમેશા સ્નેહાત્મક ક્રિયા હોય એવું જરૂરી નથી. પુરુષોત્તમજી એ વાતને લઈ રહ્યા છે કે જેમ આરાધ્યત્વેને જ્ઞાન માં સ્નેહનું હોવું જરૂરી નથી. આપણને બધાને આરાધ્યત્વેને કૃષ્ણનું જ્ઞાન છે, પરંતુ કૃષ્ણથી સ્નેહ હોય જ એવું જરૂરી નથી.
એ જ રીતે નિધિધ્યાસન રૂપ જો તમે સ્નેહને કહી રહ્યા છો તો નિધિધ્યાસન બધું જ સ્નેહપૂર્વક જ થતું હોય એવું જરૂરી નથી. કેમ કે શાખા અરુંધતી ન્યાયથી જયારે તમે કરો તો દેવતાથી તમને સ્નેહ હોઈ જ ન શકે. અને જો હોય તો પછી એ તો જ્ઞાન શંકરાચાર્યજીની પરંપરાનો ઉચ્છેદ છે. તો મેન્ટલી તમને ખબર છે કે આ સગુણ રૂપ છે જેને છોડી દેવાનું છે. એ જ રીતે ઉપાસનને જો તમે ભક્તિ કહી રહ્યા છો તો ઉપાસન પણ હંમેશા સ્નેહપૂર્વક જ થતું હોય એવો પણ કોઈ નિયમ નથી. કેમ કે આ ઉપાસનની જેટલી પણ વિધિઓ આપણે જોઈ રહ્યા છીએ એની અંદર સ્નેહનો અભાવ પ્રત્યક્ષ છે. બીજી વાત કે જેમ આ મંત્રાત્મક પૂજા છે એવી રીતે તંત્ર માર્ગ સ્ત્રીઓ શૂદ્રો માટે નિર્મંત્રક પૂજા પણ બતાવે છે. તો અવસ્થા ભેદ પ્રમાણે અને ફલ ભેદ પ્રમાણે વિગ્રહોમાં પરિવર્તન બતાવે છે તંત્ર. કે જેમ કન્યા નાના ઉંમરની હોય જ્યાં સુધી એણે ભગવાનમાં પતિભાવ કરવાનો હોય ત્યાં સુધી એ ભગવાનના નારાયણ સ્વરૂપનું અર્ચન કરે. પછી એ જયારે મોટી થઈ જાય એનો વિવાહ થઈ જાય અને એને પુત્રની આકાંક્ષા હોય તો કૃષ્ણ જેવો પુત્ર પ્રાપ્ત થાય એ હેતુથી ભગવાનના બાલક સ્વરૂપનું અર્ચન કરવાનું. પછી વૃદ્ધ થઈ જાય જયારે પુનઃ ભગવાનનો પુત્ર ભાવ રાખવાનો હોય ત્યારે પણ બાલક સ્વરૂપનું અર્ચન કરવાનું. તો તમે પોતાના લાઈફના એક જ કોર્સની અંદર બે ને ત્રણ વિગ્રહો કેવી રીતે ચેન્જ કરી શકો? તો મંત્ર તો કહી દે કે હા મંત્રમાં આ દેવતા ન રહ્યો હોય પથ્થર થઈ ગયો અને હવે આ દેવતા દેવ થઈ ગયો તમારો. પણ સ્નેહનું ફેક્ટર એની અંદર એક વિગ્રહને છોડીને બીજા વિગ્રહને સ્વિચ તો ન જ કરી શકે ને. તો તાત્પર્ય એ છે કે ઉપાસનની બધી ક્રિયા સ્નેહપૂર્વક હોય એ જરૂરી નથી. એટલે જ મેં એ વાતને કહી કે ત્યાં ક્રિયાથી સ્નેહ હોય છે, દેવતાથી નથી હોતું. પછી એ ભક્તિ છે, એમાં તમે તંત્ર પૂજાના નિયમોને ફોલો કરી જ ન શકો. સ્વતંત્ર ભક્તિ કરે. રાજા એમાં ક્રિયા જ્ઞાન કે ભક્તિ ત્રણેયમાં પણ સ્નેહ તો જીવનું તો સામર્થ્ય છે જ નહીં, તો ભગવાન તરફની દેન છે. તો પછી આ ઉપસ્થિત જ કેમ થાય ને આ વાત? તો લક્ષણ કોઈએ આપ્યું તો લક્ષણની અંદર દોષ તો બતાવવું જ રહ્યું ને. આપણે તો આ લક્ષણ આપ્યું નથી. ભક્તિનું આ લક્ષણ આપણે નથી આપ્યું. આપણે જે લક્ષણ આપ્યું એ તો આપણે સવારે જોઈ લીધું. આ લક્ષણ તો પૂર્વ પક્ષી આપી રહ્યો છે. તો પૂર્વ પક્ષી લક્ષણ આપી રહ્યો છે એમાં પુરુષોત્તમજી દોષ બતાવી રહ્યા છે કે તમે આ ભક્તિનું કે સ્નેહના જેટલા લક્ષણો બતાવ્યા આમાં સ્નેહ પદાર્થ નથી હોતો, કે સ્નેહ પદાર્થ અવશ્યમ ભાવી હોય એવું નથી હોતું. કોને? હા, ડેફિનેટલી. કમ્પલસરી પણ નથી. નિધિધ્યાસન ભક્ત પણ કરી શકે છે. પણ તાત્પર્ય એ છે કે અન્વય સિદ્ધ થઈ રહ્યું છે પણ વ્યતિરેક સિદ્ધ નથી થઈ રહ્યું તો એ લક્ષણ નહીં બની શકે. ચાન્સ બધા જ છે. ઉપાસન પણ કોઈ વ્યક્તિ સ્નેહ સહિત કરતો હોય એવું થઈ જ શકે. નિધિધ્યાસન પણ સ્નેહપૂર્વક કરો એવું થઈ જ શકે. અત્યારે જે આરાધ્યત્વનું જ્ઞાન છે એ સ્નેહમાં પરિણમિત થાય એવું હોઈ જ શકે. પણ આ જ સ્નેહ છે, આ પરિભાષા ઠીક નથી. હા, કેમ કે 100% એની વ્યાપ્તિ થઈ નથી રહી. તો જો પૂરી નથી થઈ રહી તો એનો મતલબ એમાં અતિવ્યાપ્તિ છે જ કોઈ પ્રકારની. તો અતએવ ન આરાધ્યત્વેન જ્ઞાનમ જ્ઞાનાનંતરમ વાસઃ. તો ન તો આ જ્ઞાનને તમે ભક્તિ કે સ્નેહ કહી શકો છો અને જ્ઞાનથી અતિરિક્ત જે નિધિધ્યાસન અને ઉપાસન આ બે પક્ષો બતાવ્યા એ બંને પણ ઓલવેઝ સ્નેહપૂર્વક ના જ હોય એવું જરૂરી હોતું નથી. એટલે એ લક્ષણોની અંદર પુરુષોત્તમજી અહીંયા દોષ બતાવ્યા. અતએવ ન યત્નોપી સહ. સ્નેહ કોઈ પ્રકારનો પ્રયત્ન છે એવું પણ નથી. હા, પ્રયાસ, સ્નેહને પેદા કરવાની કોશિશ કે પ્રેમ કરવાનો પ્રયાસ. ક્રિયા આના પછી નવદા ભક્તિ ઉપર જશે પુરુષોત્તમજી. હા, કરીએ છે. તો જે સ્નેહ છે પ્રયત્નને પણ સ્નેહ નથી કહેવાતું. એટલે જે પ્રેક્ટિસ છે એને સ્નેહ નથી કહેવાતું. નથી.
એટલે એમ સમજો કે જેમ આપણે બધા એવું કહીએ કે અમને અત્યારે સ્નેહ નથી પણ અમે સ્નેહ કરવાની કોશિશ કરી રહ્યા છીએ, ભગવાનથી અમે સ્નેહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો જ્યારે થઈ જશે ત્યારે વાત કરજો, પ્રયત્ન સ્નેહ નથી હોતું એમ કહેવા માંગે છે. થઈ નથી શકતું એવું નથી, થઈ જશે. જેમ મહાપ્રભુજી કહી રહ્યા છે કે તનુવિત્તજા દ્વારા માનસીની સિદ્ધિ થશે, પણ એ પરા તો ત્યારે જ કહેવાશે જ્યારે માનસીમાં આવીને તમે ઉભા રહેશો. તનુવિત્તજામાં ઉભા છો ત્યાં સુધી તમે એને પરા ન કહો. એવી રીતે હા, કે એ ભક્તિને પ્રાપ્ત કરવાની પ્રયાસ કરવા વાળા. કરી શકે. મહાપ્રભુજી ભક્તિવર્ધિનીમાં જે લક્ષણો કયા છે એટલે જ કયા છે. સ્નેહાત રાગ વિનાશ સ્યાત, આસક્ત્યા સ્યાત ગૃહારુચિ. તો આ એનું થર્મોમીટર છે કે તમને અન્ય સ્થાન ઉપર રાગનો વિનાશ થયો એનો મતલબ તમને ભગવાનથી સ્નેહ થયો, કે તમને ઘરમાં અરુચિ થઈ એનો મતલબ કે આસક્તિ થઈ, કે ભગવાન વિના તમે રહી નથી શકતા એનો મતલબ કે તમને વ્યસન થયો. તો એના ડેવલપમેન્ટના જે પેરામીટર છે એ કહેલા છે. તો તાત્પર્ય અહીંયા એ છે કે એ થઈ જાય ત્યારે તમે કહો કે હા મને હવે ભગવાનથી સ્નેહ છે, પણ જ્યારે તમે એનો પ્રયાસ કરી રહ્યા છો ત્યારે એ સ્નેહાત્મક નથી હોતું. સ્નેહની માત્રા છે અથવા સ્નેહ રહિત પ્રયાસ છે, પ્રેક્ટિસ છે, કોશિશ છે, એવું જ એને કહેવું જોઈએ. હા, અતએવ ન યત્નોપી સહ. તો જે સ્નેહ છે એ કોઈ પ્રકારનો પ્રયત્ન નથી, કોઈ કોશિશ નથી, કોઈ પ્રકારનો પ્રયાસ નથી. પુરુષોત્તમજી એને ભાવ તરફ લઈ જઈ રહ્યા છે. હા, ભાવ તરફ સ્નેહની પરિભાષાને પુરુષોત્તમજી લઈ જવા માંગી રહ્યા છે, કેમ કે જેટલો પણ એક્સપ્રેશનનો દાયરો છે એ બધો ભાવનો દાયરો નથી. તો કાલે આપણે એ વાતને જોઈ કે જ્યાં જ્યાં પણ એક્સપ્રેસ થઈ શકે છે ત્યાં ત્યાં ભાવ નથી હોતું, કેમ કે ભાવ તો અનુભવનો વિષય છે, એ ઇન્ટરનલ ઓબ્જેક્ટ છે. તો પુરુષોત્તમજી હવે ધીરે ધીરે એ સ્નેહને ત્યાં લઈ જવા માંગી રહ્યા છે કે તમે એવું સમજો છો કે જે ક્રિયાઓનું એક્ઝિક્યુશન દેખાય છે એ ભક્તિ હોય છે, એ ભક્તિનો અનુભાવ છે, એ ભક્તિ નથી. હા, પણ અનુભાવ તો જે તમે ઇન્ટરનલી ફીલ કરો છો એને અપાતી પ્રતિક્રિયા છે. જે ઇન્ટરનલી ફીલ થઈ રહ્યું છે એ બહાર નથી આવી જતું. હું જે ફીલ કરું છું એને હું જ્યારે રિસ્પોન્ડ કરવાનો પ્રયાસ કરું ત્યારે એ અનુભાવ કહેવાય છે, પણ હું જે ફીલ કરું છું એ બહાર નથી આવી જતું. એટલે ભાવ અને અનુભાવમાં એ જ ડિફરન્સ છે. તો સ્નેહ જે છે એ ભાવાત્મક હોય છે, નવધા ભક્તિની ક્રિયાઓ એનો અનુભાવ છે. એટલે અનુભાવમાં તમે સ્થાયી ભાવ ન ગોતી શકો, ભાવમાં સ્થાયી ભાવ હોય છે એવું પુરુષોત્તમજી કહે છે. કેમ કે પૂર્વ પક્ષી એ કહ્યું કે શ્રવણાદિ જે 9 પક્ષો છે એ 9 હોવાને કારણે એમાં એક સ્થાયી ભાવ પોસિબલ નથી. તો પુરુષોત્તમજી એ કહી રહ્યા છે કે ભાવ જનિત ક્રિયાઓ અલગ વસ્તુ છે અને ભાવ અલગ વસ્તુ છે. તો જે ઇન્ટરનલ ભાવ છે એનો સ્થાયી ભાવ હોય છે, અનુભાવમાં તો બધી જગ્યાએ ભેદ હોય જ. જેમ રતિનો ભાવ છે, ફોર એક્ઝામ્પલ, કે માતા પિતાને વાત્સલ્ય ભાવ છે સંતાન પ્રતિ, તો વાત્સલ્ય ભાવનું એક્સપ્રેશન કઈ 24 કલાક એક જ રીતે થોડી થાય. એ વાત્સલ્ય ભાવના એક્સપ્રેશનના તો 50 પ્રકારો હોય, તો અનુભાવના તો 50 નહીં 100 ને હજારો પ્રકારો હોઈ શકે, પણ વાત્સલ્યનો ભાવ તો એક જ હોય છે. એવી રીતે સ્નેહનો ભાવ એક જ હોય છે, એનું એક્સપ્રેશન 9 તો શું 19 પ્રકારે પણ થઈ શકે અને 50 પ્રકારે પણ થઈ શકે. તો નવધા ભક્તિ ઇક્વલ્સ ટુ ભક્તિ આ નથી. નવધા ભક્તિનું એક્સપ્રેશન નવધા ભક્તિ છે. એ રીતે એને સમજાવવા માંગે છે. આ જે અનુભવ કહી રહ્યા છે ને, તો આપણે એમ સમજીએ કે ઇમોશન્સ છે એના એક્સપ્રેશનને આપણે અનુભવ કહીએ છીએ. એટલે અહીંયા આવી વાત આવે છે કે જે એક્સપ્રેસ કરી રહ્યા છે તે બધું ઇમોશન્સ વગરનું પણ હોઈ શકે. તો એ કેવી રીતે સમજવાનું? કારણ કે એ તો સેકન્ડ પોઈન્ટ છે ને, ઇમોશન્સ ના હોય અને એક્સપ્રેશન્સ હોય છે એવું જોઈએ છે જગતમાં, પણ એને આપણે નાટક કહી શકીએ કે કેવી રીતે લેવાનું? નાટક જ છે, ક્રિયા જ છે, ક્રિયા માત્ર, ભાવ રહિત. એનું ઇન્સ્પિરેશન પછી કર્તવ્યબોધ છે, જેવું તનુવિત્તજામાં આપણા બધા માટે શરૂઆતના ફેઝમાં થાય છે.
તો આપણે નવદા ભક્તિની જ બધી ક્રિયાઓ કરીએ છીએ, એટલે આત્મનિવેદનની પણ આપણે ક્રિયા કરીએ છીએ, પરંતુ એમાં આત્મનિવેદનનું ઇમોશન નથી હોતું, નાટન જ છે, અનુકરણ છે. એટલે જે અનુકરણ છે એ સ્વતંત્ર ક્રિયા પણ નથી, કોપી છે. તો આપણા માટે કર્તવ્ય જ એ છે ને, વ્રજભક્તોના ભાવનું, વ્રજભક્તોની ક્રિયાઓનું અનુકરણને જ તો આપણે નવદા ભક્તિ કહીએ છીએ. તો કોપી જ કરી રહ્યા છીએ. આપણે પોતાના ઇમોશન્સનું તો કોઈ એક્સપ્રેશન કરતા જ નથી, કેમ કે આપણા ઇમોશન હોતા જ નથી, તો શું એક્સપ્રેસ કરીએ એને? અથવા જો હોય છે તો એ ઇમોશન ઉપર આપણને પોતાને પણ ભરોસો નથી હોતો કે આ બરાબર છે કે નહીં. હા, ભૂલાઈ ગયું. મને તો બહુ જ કંટાળો આવે. સેવા મતલબ આપે કહ્યું કે નાટન છે, સો ઇફ ઇટ ઇઝ ગોઝ ટુ દેટ જંક્ચર કે જ્યાં ભાવ અને એ જે નાટન છે દેટ બીકમ્સ ઇક્વિવેલન્ટ, એક સરખું થઈ જાય, સો ત્યાં આગળ પછી પેલું જે અનુકરણની પ્રક્રિયાઓ છે અને તે બધું તો લેપ્સ થઈ જાય એવી શક્યતા ખરી ને? કઈ વાંધો નથી. ઇન બોથ ધ કેસીસ કોઈ પ્રોબ્લેમ નથી. આપણું ઇન્ડિપેન્ડન્સ આપણને ફીલ થાય કે આ મેં મારા ભાવથી કર્યું છે, કોઈને પૂછ્યું નથી, કોઈના જેવું નથી કર્યું, કોઈની કોપી નથી કરી, કોઈએ મને કહ્યું નથી, કોઈએ મને શીખવાડ્યું નથી, મેં ક્યાંયથી શીખ્યું નથી. તો એટલું કોન્ફિડન્સ આપણને પોતાના ભાવમાં કે પોતાની ક્રિયામાં ફીલ થાય એ ઉત્તમ અવસ્થા છે, અને એ પણ ભગવાનને અનુકૂળ ફીલ થાય તો ઉત્તમ અવસ્થા છે. આપણી તરંગો ઉભા થઈ જાય મનમાં તો એક બીજી વાત છે, પણ ભગવાનને અનુરૂપ અને પ્રભુના સુખના વિચારપૂર્વક આપણા સ્વતંત્ર ઇમોશન્સ પેદા થાય તો એ ફલની અવસ્થા છે, પછી એ સાધન નથી. અને સંચારી ભાવ થયા પણ જો આપણે એવું કંઈક કરી શક્યા કે આપણા મનમાં એવો ભાવ પેદા થયો તો વી આર સક્સેસફુલ. પુષ્ટિ ઇઝ ઇન્ડિપેન્ડન્સ, મર્યાદા ઇઝ બંધન. જીવ ઇન્સ્ટિટ્યૂટનું જે લેક્ચર હતું એમાં મેં આ જ વાતને કહી હતી. સંપ્રદાય પણ મર્યાદા છે, સંપ્રદાયના સિદ્ધાંત પણ મર્યાદા છે, સંપ્રદાયનું વિધિ નિષેધ પણ મર્યાદા છે, કેમ કે એમાં આપણું ઇન્ડિપેન્ડન્સ નથી આવતું. તો શુદ્ધ પુષ્ટિ એ આપણું ઇન્ડિપેન્ડન્સ છે. જે દિવસે આપણે એટલા કોન્ફિડન્ટ થઈ જઈએ કે હું મારા સ્વતંત્ર ભાવથી કરીશ, હું કોઈને પૂછીશ નહીં, હું કોઈના જેવું નહીં કરું, કોઈ મને શીખવાડશે પણ નહીં, મને કોઈના પરમિશનની પણ જરૂર નથી, હું જે કરું એ મારા પ્રભુના સુખ માટે છે જ, એવું આપણે કોન્ફિડન્સ ફીલ થાય તો એ શુદ્ધ છે, એ જ પુષ્ટિ છે. જ્યાં સુધી અનુકરણ છે, કોન્ટેક્સ્ચ્યુઅલી ઇટ ઇઝ મર્યાદા, ડેફિનેટલી મર્યાદા. મારો પોતાનો ભાવ, એનો નિકષ તો કોઈ છે નહીં એવો કે that only thing you certify yourself, તો પાખંડ બી થઈ જાય. એ તો રિઝલ્ટ ઉપર ખબર પડે પછી ક્યાં ગયો. સી ધ થિંગ ઇઝ કે રિસ્પોન્સ તો ભગવાન જ આપે. જે કોઈ પણ ક્રિયા આપણા દ્વારા થાય એને રિસ્પોન્ડ તો ભગવાન કરે તો જ એ ક્લિયર કહેવાય. જે વાત શ્રી મહાપ્રભુજી ત્રણેય માર્ગોના ફિલ્ટર તરીકે કહી રહ્યા છે. કર્મનિષ્ઠા તદા જ્ઞેય યદા ચિત્ત પ્રસિદ્ધતિ. જે તમે કર્મ કર્યું, જેવી રીતે કર્યું, જ્યાં કહેલું કર્યું કે સ્વતંત્ર કર્યું, ઇટ ડઝન્ટ મેટર, પ્રોસેસ ડઝન્ટ મેટર, રિઝલ્ટ એનું ચિત્ત શુદ્ધિમાં આવ્યું તો તમારી કર્મનિષ્ઠા સાચી છે. જ્ઞાન નિષ્ઠા યદા તદા જ્ઞેય સર્વજ્ઞો હિ યદા ભવેત. તમારામાં સર્વજ્ઞતા આવી તો એ જ્ઞાન છે. બાકી તમે કેટલું પણ ભણી નાખ્યું, કેટલું પણ જોઈ નાખ્યું, સર્વજ્ઞતા ન આવી તો એ જ્ઞાન ઝીરો છે. સેમ વે ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેય યદા કૃષ્ણ પ્રસિદ્ધતિ.
ભગવાન પ્રસન્ન થાય તો એ ભક્તિ નિષ્ઠા સાચી. બાકી તમે ગમે તે કર્યું, ભગવાનની પ્રસન્નતા એના રિઝલ્ટ તરીકે ન આવી તો એ બધું જ ખોટું છે. સો સર્ટિફિકેશન તો એનું ભગવાન જ આપે છે. અને આપણને એટલું કોન્ફિડન્સ પોતાના માટે ફીલ થતું હોય કે હું જે કહું એ બરાબર, મેં જે કર્યું એ સાચું, મેં કોઈને પૂછ્યું નથી, મને કોઈએ શીખવાડ્યું નથી, તો એ કોન્ફિડન્સને જો ભગવાન સર્ટિફાઈ કરી દે છે તો યુ આર ડન. પછી તમને કોઈને પૂછવાની જરૂર નથી. ઇન્ડિપેન્ડન્સ વિના પુષ્ટિ હોતી જ નથી. થિયરિટિકલી ઇટ ઇઝ ઇમ્પોસિબલ. કેમ કે ઇન્ડિપેન્ડન્સ જ પુષ્ટિ છે અને ડિપેન્ડન્સી શુદ્ધ મર્યાદા છે. એ ગમે તે સંપ્રદાયમાં થતી હોય, ગમે ત્યાં કહેલી થતી હોય, એ મર્યાદા જ છે. આપણા સ્વતંત્ર ભાવનો સ્વીકાર જ પુષ્ટિ હોય છે. કેમ કે પુષ્ટિ જે છે એ ભગવાનની સાથે 1-to-1 રિલેશન છે, જેમાં કોઈ પણ મીડિયેટરની અપેક્ષા નથી હોતી. મીડિયેટરની અપેક્ષા તમને છે, તમને કોઈને પૂછવું પડે છે, તમને કોઈની આજ્ઞા લેવી પડે છે, તમને ક્યાંકથી વાંચવું પડે છે, તમને કોઈ વિધિ નિષેધને વિચારવા પડે છે, કે કરતા પહેલા તમને કોન્ફિડન્સની કમી મહેસૂસ થાય છે. ઇટ મીન્સ તમે મર્યાદામાં છો. સંદર્ભથી આ મર્યાદા છે. હા, થશે ત્યારે થશે. સાધન અવસ્થા મર્યાદા જ હોય છે. આપણે કર્યું કે શીખ્યું? જેમ ફોર એક્ઝામ્પલ, નિયમમાં કંઈ લખ્યું હોય અને આપણને મનમાં 1 સેકન્ડ માટે પણ હિચક થાય કે ન થાય કે આવું કરાય કે ન કરાય, કે ભાઈ કોઈને મેસેજ કરીને તમને પૂછવું પડે કે આવું કરી શકાય કે ન કરી શકાય, બસ આ જે થોટ છે ને આપણા મનનો, એ મર્યાદા છે. એ મર્યાદામાં છે એટલે જ વિચાર આવે છે. પુષ્ટિનો કોન્ફિડન્સ હોય તો તમે કરી નાખો, કોઈને પૂછવાની કંઈ જરૂર નથી. ભગવાન તમારા છે, બીજા કોઈના નથી. તમારા ઘરમાં છે, અહીંયા કોઈને તમારી પરમિશનની જરૂર નથી. કોઈ તમને પૂછવા નથી આવી રહ્યું, કોઈ તમને જોવાય નથી આવી રહ્યું ને કહેવાય નથી આવી રહ્યું. પણ આપણે પોતે કરતા અટકી રહ્યા છીએ, એનો મતલબ કે ત્યાં મર્યાદા છે. અને એ મર્યાદાનું રહેવું સાધન અવસ્થામાં આવશ્યક પણ છે જ. આઈ એમ નોટ સેઇંગ કે એ અનાવશ્યક છે. એ ડેફિનેટલી આવશ્યક છે, પણ એ પુષ્ટિ નથી. તાત્પર્ય એ છે જ. તો તાત્પર્યનો મૂળતઃ એ છે કે જ્યાં સુધી આપણી અંદર એ પ્રકારની યોગ્યતા નથી આવતી, આ જે છે એ ભવિષ્યની દ્રષ્ટિથી કહેલી વાતો છે. જેમ મહાપ્રભુજી કહી રહ્યા છે કે તનુવિત્તજા દ્વારા માનસીની સિદ્ધિ થશે જ, તો થશે જ. આપણને રુચિ પેદા થઈ એનો મતલબ બીજ ભાવ છે જ. તો બીજ ભાવ છે તો એ પલ્લવિત થશે જ. તો આ ભાવિની વૃત્તિ છે કે આજે નહીં થાય તો આવતા જન્મમાં થશે, આ જન્મમાં નહીં થાય તો આગળના જન્મમાં થશે, આ વર્ષે ન થયું તો 10 વર્ષ પછી થશે, પણ ભાવિની વૃત્તિથી એ થશે જ. તો આપણે જે કરી રહ્યા છીએ એ એના કોન્ફિડન્સથી કરી રહ્યા છીએ કે આપણા જીવનમાં આ દિવસ આવશે, આપણાથી આવું થશે. આપણામાં બીજ ભાવ છે, આપણને રુચિ થઈ તો વ્યસન પણ થશે જ, કેમ કે એ બીજ ધીરે ધીરે વધશે જ. તો આ આપણું કોન્ફિડન્સ એ ભાવિની વૃત્તિથી છે. પણ તાત્પર્ય એ છે કે કરંટ કન્ડિશનનો જ્યાં સુધી વિચાર છે, જે સ્થિતિ અત્યારની આપણી છે એ સ્થિતિમાં એ મર્યાદા જ છે. વી શુડ નો દેટ. આપણને વાત ખબર હોવી જોઈએ. તો આપણે જે છે એ યુરેકા નથી. અત્યારે મળી ગયું એવું નથી. વી આર ક્વાઇટ અવે. ઘણા દૂર છીએ આપણે એનાથી. તો એ આપણને ખબર હોવી જોઈએ. જેમ ભવિષ્યમાં આવું મળશે એનું આપણને કોન્ફિડન્સ છે, એ જ રીતે અત્યારની આપણી આ જ સ્થિતિ છે એનું પણ ક્લિયર કોન્ફિડન્સ આપણામાં હોવું જોઈએ કે અમે અત્યારે આવા જ છીએ. એટલે આપણામાં સંપ્રદાયની વાત છે ત્યાં સુધી આપણે તો મહાપ્રભુજીના ઉપદેશને અનુસરીએ છીએ. એટલે મહાપ્રભુજીએ કીધું છે એટલે આપણે જે કરી રહ્યા તેને આપણે નાટન ન કહી શકીએ, મર્યાદા કહીએ છીએ. પણ જ્યાં ઉપાસના માર્ગ વગેરેની વાત છે કે શારીરિક ખાલી ક્રિયાઓ છે તો ત્યાં ભાવ નથી, એટલે એને નાટન અનુકરણ તંત્રોક્ત આપણે પણ કરીએ છીએ એ નાટન જ છે અને એ કરે છે એ પણ નાટન જ છે અનુકરણની દ્રષ્ટિએ. પણ આપણા પાસે એક મેન્યુઅલ છે, એમ એ લોકો પાસે એક મેન્યુઅલ છે. પણ આપણને મહાપ્રભુજીનો એક કોન્ફિડન્સ તો છે જ ને કે તંત્ર પણ કોન્ફિડન્સ આપે જ છે કે તમે આ વિધિને ફુલફિલ કરો તો તમને મોક્ષ મળશે.
બરાબર. વિધિ તો વિધિ જ છે ને. જે મેન્યુઅલ એમની પાસે છે એ જ મેન્યુઅલ આપણી પાસે છે. વસ્તુ અલગ છે બસ. બાકી આપણે એ જ મેન્યુઅલ ફોલો કરીએ છીએ અને એ લોકો પણ એ જ મેન્યુઅલ ફોલો કરે છે. તો અનુકરણ જે છે એ ડ્રામા જ છે. આજે હું રામનું કેરેક્ટર પ્લે કરું પણ હું રામ તો છું નહીં. તો હું યશોદાજીનું કેરેક્ટર પ્લે કરું તો હું યશોદા તો છું નહીં. વ્રજભક્તોના ભાવના અનુસાર હું કરવા લાગું પણ હું વ્રજભક્ત તો છું નહીં. તો હું જેટલી પણ ક્રિયાઓ સેવાની કરું છું એમાં કોઈનું ને કોઈને કોપી કરી રહી છું. આ લોકો આવું કરે છે એમ હું કરી રહી છું. ગ્લોરીફાઈડ છે ને. તો નાટકને કોઈ ખરાબ કહેતું વ્રજલીલામાં નથી. હા, વ્રજલીલામાં આપણે એક્સપોર્ટ થઈ જઈએ ને ત્યાંથી પાછા ઇમ્પોર્ટ થઈને પાછા આપણા સ્વસેવ્ય સાથે એ નાટન કરી રહ્યા છે. હા, તો નો પ્રોબ્લેમ, એમાં કઈ જ ખરાબ નથી. હા, ભગવાનને વિપ્ર શૃંગાર રસાત્મક કયા ત્યાં ભગવાનનું નટ સ્વરૂપનું જ વર્ણન આ કરેલું છે જ છે. ને. તો ભગવાન પણ કરે છે, આપણે પણ કરીએ છીએ, એમાં પ્રોબ્લેમ તો ક્યાંય નથી. પણ તાત્પર્ય એ છે કે આપણને પોતપોતાની સ્થિતિ ખબર હોવી જોઈએ. મિરર જોવું જરૂરી છે બસ. એમાં પણ ભગવાન પસંદ તો થઈ શકાય છે ને. થાય છે. ભક્તિ નિષ્ઠા જે છે એ લોકોને તો પ્રાપ્ત થતી જ હશે. હા, બધાની પોતપોતાની માત્રા છે ને એમાં. જેનો જેવો અધિકાર છે એને એ પ્રકારે થાય છે. પરબ્રહ્મ બુદ્ધિથી કરે તો એને કૃષ્ણ સાયુજ્ય મળે જ છે. મર્યાદા વિધિથી પણ મળે જ છે. મારી પ્રોબ્લેમ સૌથી મોટી પુષ્ટિ માર્ગીઓથી એ જ છે કે આપણને પુષ્ટિ હોવાનું અભિમાન છે વગર કામનું. અનનેસેસરી અભિમાન છે જે ઓલવેઝ મર્યાદાની નિંદામાં જ પરિણમિત થાય છે, ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી. એ મને પર્સનલી બિલકુલ નાપસંદ છે. વી આર ઓન ધ સેમ ગ્રાઉન્ડ. આપણે એની એ જ જગ્યા ઉપર છીએ. મહાપ્રભુજીના નામની કોલર અપ કરીને ફરીએ છીએ, બાકી આપણા નામમાં કંઈ જ નથી. મારી પ્રોબ્લેમ પુષ્ટિ માર્ગીઓથી આ જ છે, ઇન્ક્લુડિંગ મી એન્ડ એવરીવન. ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી આપણે એ મર્યાદાની નિંદા જ કરતા હોઈએ છીએ ઓલ ધ ટાઈમ. સિદ્ધાંતતઃ પુષ્ટિ અને મર્યાદામાં ડિફરન્સ એક બીજી વસ્તુ છે, અને અવસ્થાગત ડિફરન્સ એક બીજી વસ્તુ છે, અને સાધનાની અવસ્થામાં ડિફરન્સ હોવું એ ત્રીજી વસ્તુ છે. તો એને આપણે અલગ અલગ જ સમજવું જોઈએ. સિદ્ધાંતતઃ પુષ્ટિ શ્રેષ્ઠ છે અને મર્યાદા મધ્યમ છે, આ સાચી વાત છે. પણ આપણે જો એને જીવી રહ્યા હોઈએ, એ અવસ્થાને જીવી રહ્યા હોઈએ, તો જ આપણામાં અને એમનામાં ડિફરન્સ છે, નહીં તો કંઈ જ ડિફરન્સ નથી. અને જે સ્નેહની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી મર્યાદા જીવોમાં પણ સ્નેહાતિશય હોય જ છે. આટલી ક્રિયાપરાયણતા હોવા છતાં પણ એ ઓલવેઝ જે છે એમનો પણ સિદ્ધાંત કંઈક અને ભાવના કંઈક આવું બધી જ જગ્યાએ થાય છે. આપણો પણ સિદ્ધાંત કંઈક અને આપણી ભાવના કોઈ બીજી દિશામાં, એવો વ્યભિચારી ભાવ આપણે ત્યાં પણ થાય જ છે. સિદ્ધાંત કોઈ બીજું ડિરેક્શન લે છે અને આપણી ભાવનાઓ કોઈ બીજા ડિરેક્શનમાં જાય છે. એવું જેમ આપણે ત્યાં થાય છે, જેમ મધુસૂદન સરસ્વતી સાથે થઈ ગયું કે એમનો સિદ્ધાંત કોઈ બીજી જગ્યાએ જાય છે અને મધુસૂદન સરસ્વતીની ભાવનાઓ કોઈ બીજી જગ્યાએ જાય છે. એ આપણે ફેવરેબલ છે એટલે આપણે એમની પ્રશંસા કરીએ છીએ. પણ ઇફ વી આર ઓન ધેટ ગ્રાઉન્ડ, આપણે પોતાના સંપ્રદાયમાં રહીને કોઈ આવા વ્યક્તિને જોઈએ તો આપણે એની નિંદા કરશું કે તમે પોતાના સિદ્ધાંતથી સુસંગત ન રહ્યા. મધુસૂદન સરસ્વતીની વાત આપણને ફેવરેબલ છે એટલે આપણે એમની પ્રશંસા કરીએ છીએ કે માયાવાદી હોવા છતાં પણ ભક્ત થઈ ગયા. પણ આપણા સંપ્રદાયમાં રહેલો કોઈ વ્યક્તિ જો મહાપ્રભુજીના સિદ્ધાંતથી અલગ ચાલે, એની પ્રશંસા આપણે કરી શકશું? નહીં કરી શકીએ. તો તાત્પર્ય એ જ છે કે આ એપ્લિકેશનમાં આવે ને ત્યારે સિદ્ધાંત અને એપ્લિકેશન એકબીજાથી બહુ અલગ અલગ હોય છે, મોસ્ટલી અલગ અલગ હોય છે. ખાલી આપણને એવું લાગે છે કે આપણે એવું જ કરી રહ્યા છીએ જેવું કહેવાયું છે, પણ આપણે એનું જે એપ્લિકેશન કરીએ છીએ એ સિદ્ધાંતને અનુરૂપ જ પિન પોઈન્ટ હોય એવું બિલકુલ જરૂરી નથી. એવું જ બીજે પણ થાય છે, એવું જ આપણી સાથે પણ થાય છે. રંગનાથજી ઉપર મલિક કફૂર જયારે આક્રમણ કરવા માટે આવ્યો ત્યારે 10,000 વૈષ્ણવોએ પોતાનું જીવન આપી દીધું. રંગનાથજીની રક્ષામાં એ લોકો મરી ગયા. તો આ સ્નેહ વિના થયું છે?
નથી થયું. જે દેવદાસી હતી, જેનું કામ ખાલી ત્યાં નાચવાનું છે, ખાલી નૃત્ય કરવાનું છે, એણે એ મિનિસ્ટરને વેલ્લાઈ ગોપુરમ ઉપર લઈ જઈને માર્યો છે, પોતે એની પાછળ કૂદી છે, અને એ દેવદાસી આજે રંગનાથજીની બાજુમાં એમની શક્તિ તરીકે ઉપાસ્ય છે. રંગનાથજીના શ્રીઅંગનું વસ્ત્ર એને ઓઢાડીને એની અંતિમ ક્રિયા કરવામાં આવી. એ દેવદાસી હતી, કેવલ ખાલી નૃત્ય કરવાની સેવા કરતી હતી. તો એ સ્નેહ વિના થયું છે? નથી થયું, ડેફિનેટલી નથી થયું. એની મેમરીમાં એ ગોપુરમને કલર નથી કરવામાં આવ્યો. ઇટ ઇઝ વ્હાઇટ ટિલ ધ ડેટ. રંગનાથજીના બધા જ ગોપુરમ કલરફુલ છે, ખાલી વેલ્લાઈ ગોપુરમને સફેદ કલર છે, કેમ કે એણે ત્યાં રંગનાથજી માટે પોતાનું જીવન આપ્યું. એને આજ સુધી કલર નથી કરવામાં આવ્યો. આ વાતને 2000 વર્ષ થઈ ગયા. એ દ્વાર ખોલવામાં નથી આવ્યો, એ ગેટ એન્ટ્રી ગેટ તરીકે યુઝ નથી કરવામાં આવતું. તો આ સ્નેહ વિના થયું છે? ડેફિનેટલી નથી થયું. વેલ્લાઈ જે દેવદાસી હતી એની પૂજા થાય છે. બાદશાહની પુત્રી મુસલમાન હતી, બીબી નાચિયાર તરીકે રંગનાથજીની શક્તિ તરીકે પૂજનીય છે. નહીં, એ રંગનાથજીના વિગ્રહને ત્યાંથી ચોરી કરીને દિલ્હી લઈ જવામાં આવ્યો, જે ત્યાંનો ઉત્સવ વિગ્રહ છે એમને. તો જયારે દિલ્હી લઈને ગયો બાદશાહ તો કેમ કે આ લોકો શું કરતા કે સોનાના વિગ્રહ હતા તો એને પીગાડી નાખે ને એનું સોનું યુઝ કરી લે. તો એની પુત્રી એવું કહ્યું કે નહીં, મને આ પસંદ છે, રમકડા તરીકે મારી પાસે રહેવા દો. તો એની પુત્રીએ રમકડા તરીકે રંગનાથજીની પૂજા કરી. રામાનુજાચાર્યજી એમને પાછા પધરાવીને આવ્યા અને એ બાદશાહની પુત્રી એમની સાથે રંગનાથજી આવી, શ્રીરંગમ આવી, અને એ બીબી નાચિયાર તરીકે રંગનાથજીની પત્ની તરીકે પૂજાય છે, મુસલમાન છે તો પણ. તો તંત્ર માર્ગીઓ આઉટ ઓફ ધ કેટેગરી એની પૂજા કરે છે, કેમ કે એણે રંગનાથજીને પોતાના પતિ માન્યા અને એની પાછળ પોતાનું રાજ્ય, પોતાનું પરિવાર બધું છોડીને આવી. તો એ સ્નેહના ફેક્ટરને જ પૂજે છે એ લોકો. બાકી એ મુસલમાન છે, મ્લેચ્છ છે. બીબી નાચિયારનું મંદિર છે બિલકુલ રંગનાથજીની બાજુમાં. સો સ્નેહ ત્યાં પણ છે, જેમ આપણે ત્યાં છે એમ ત્યાં પણ છે. તો સ્નેહ જ્યાં જ્યાં પણ છે એનું પોતાનું રેકોગ્નિશન છે, અને વિધિ નિયમને છોડીને જ્યાં જ્યાં પણ સ્નેહ હોય છે એઝ એન એક્સેપ્શન બધી જ જગ્યાએ એક્સેપ્ટેબલ હોય છે, વિધિન મર્યાદા ઓલ્સો. જેમ પુષ્ટિમાં મર્યાદા છે એમ મર્યાદામાં પણ પુષ્ટિ છે જ. આ બધા પુષ્ટિના જ એક્ઝામ્પલ છે. નહીં તો ક્રિયાપરાયણ જીવોની અંદર, આ ઉપાસન કરનારાઓની અંદર આ પ્રકારનો સ્નેહાતિશય ડેવલપ ન થઈ શકે, નિયમ પ્રમાણે ના થઈ શકે. કેમ કે મ્લેચ્છના સ્પર્શથી તો પછી એ વિગ્રહ હવે પૂજનીય ના રહેવું જોઈએ. દિલ્હી જઈને પાછા પધાર્યા તો પણ હા, ઉત્સવ વિગ્રહ એ જ છે. મૂળ વિગ્રહની આગળ એ લોકોએ ફેક દિવાલ બનાવી દીધી હતી, કેમ કે રંગનાથજીનો જે વિગ્રહ છે તો દિવાલની અંદર જ બનેલું છે, આખું પાષાણ છે 6 ફૂટ. તો એમને તો શિફ્ટ કરવા પોસિબલ જ નહીં હતા. તો જે વૈષ્ણવોએ એની આગળ દિવાલ, ફેક ડોર ક્રિએટ કર્યું ને પછી એ લોકો ત્યાં જ રહ્યા ફોર રિપ્રેઝેન્ટિંગ કે આ મંદિર ખાલી નથી થયું. એ 10,000 વૈષ્ણવોને મલિક કફૂરે ત્યાં ને ત્યાં ખતમ કરી દીધા. તો એ સ્નેહાતિશય છે જ. વિધાઉટ સ્નેહ કોઈએ પોતાનું જીવન નથી આપ્યું. એ દેવદાસીએ પણ નથી આપ્યું અને આ 10,000 જે રામાનુજ વૈષ્ણવો હતા એમણે પણ નથી આપ્યું. ને જે રામાનુજાચાર્યજી ભલે મર્યાદા ભક્તિના પ્રવર્તક કહેવાય, આપણે એમને કંઈ પણ કહીએ, પરંતુ રામાનુજાચાર્યજી મૃત્યુ પછી પણ શ્રીરંગમને છોડ્યું નહીં. એમનું વિગ્રહ, એમનું એ જ શરીર અત્યાર સુધી ત્યાં સેવ્ય છે. તો જ્યારે રંગનાથજી પધારી ગયા એના પછી રામાનુજાચાર્યજી શ્રીરંગમ ન ગયા ફોર 20 years. 20 વર્ષ પછી એમણે કહ્યું કે હવે હું આટલી મુશ્કેલથી શ્રીરંગમ આવ્યો છું, હવે હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં. આ અનુરક્તિ નથી? ધીસ ઇઝ અનુરક્તિ. તો એમણે મૃત્યુ પછી પણ એ કહ્યું કે મારા શરીરની સમાધિ જે છે એ ઠાકોરજીના સાથે જ થશે, અહીંયા જ થશે. તો એમનું શરીર ત્યાં પૂજાય છે, એની સેવા થાય છે, સદેહ ત્યાં જ છે. તો એ ભાવ છે કે મૃત્યુ પછી પણ હું આ સ્થાન છોડીને નહીં જાઉં. તો ભગવાન તો એમને વૈકુંઠમાં નથી મળ્યા. જે વૈકુંઠની પ્રાપ્તિ માટે એ લોકો સાધન બતાવે છે એ વૈકુંઠમાં ભગવાન એમને નથી મળ્યા. તો ભૂલોક ઉપર વૈકુંઠની શું આવશ્યકતા છે? પણ રામાનુજાચાર્યજીની એ અનુરક્તિ છે, એ ભાવ છે. એના કારણે શ્રીરંગમ ભૂવૈકુંઠ કહેવાય છે. શ્રી વૈષ્ણવો એને પૃથ્વીનું વૈકુંઠ માને છે.
તો તાત્પર્ય એ છે કે અનુરક્તિનું ફેક્ટર જોઈએ તો બધી જ જગ્યાએ છે, દરેક સ્થાન ઉપર છે. પુષ્ટિમાં જેમ મર્યાદાનું ફેક્ટર છે એમ મર્યાદામાં પણ પુષ્ટિ હોય જ છે. પણ તાત્પર્ય એ છે કે એ સર્વવ્યાપી નથી હોતું. સિદ્ધાંતતઃ દરેકમાં આવું જોવામાં આવે એવું નથી હોતું, એટલે એને લક્ષણના રૂપમાં શ્રી પુરુષોત્તમજી નથી માન્ય કરી રહ્યા. આપણે આ જે જગન્નાથજી કે રંગનાથ વગેરે આવા એટલા બધા ઉત્કૃષ્ટ ભાવવાળાના અતિ અનુરક્તિ જે કહીએ છીએ તે અતિશય અનુરક્તિ વાળા ભક્તોનું ચરિત્ર વગેરે જોઈએ છે. તો ત્યાં આપણે એટલે જાણવા માટે કે એમને ફળની શું પ્રાપ્તિ થાય, કારણ કે પરબ્રહ્મનું મહાત્મ્ય જ્ઞાન હોય એમને કે આટલી બધી અનુરક્તિ હોય અને પરબ્રહ્મનું મહાત્મ્ય જો હોય તો એમને પુષ્ટિ ફળ પ્રાપ્ત થશે અને નહીં હોય તો મર્યાદા ફળ પ્રાપ્ત થશે, એવું સમજી શકાય. બિલકુલ. માર્ગ જે છે એ ભાવથી થાય છે, વસ્તુતઃ દીક્ષાથી નથી થતું. જેવા ઇમોશન તમે માર્ગાનુસારી ડેવલપ કરી શકો એનાથી એ માર્ગ બને છે, અથવા તમારા માર્ગનો કે ફલનો કે સાધનનો નિર્ણય થાય છે. ખાલી આપણે ત્યાં બેઠા છીએ એટલા માત્રથી એ જીવ માર્ગાયિત હોય એવું જરૂરી નથી. પણ સિદ્ધાંત સિદ્ધાંત છે. તો અનુસરણ કરનારા ગમે તેવા હોય, જે લોકો એને સાધના એની કરે છે એ ગમે તેવા હોય, પણ સિદ્ધાંત સિદ્ધાંત છે. તો મર્યાદાનો સિદ્ધાંત તો આ જ છે કે એ દેવથી પ્રેમ મોક્ષદાયક હોવાને કારણે હોય છે. પુષ્ટિનો સિદ્ધાંત આ જ છે કે ભગવાનથી નિરપેક્ષ સ્નેહ હોય છે. હવે સાધનમાં મિક્સચર થઈ ગયું એક અલગ વાત છે, પરંતુ સિદ્ધાંતથી જ એ માર્ગ પ્રાઇમરીલી ઓળખાય છે. એટલે પુરુષોત્તમજી એ વાતને કહી રહ્યા છે કે ઉપાસન ઓલવેઝ સ્નેહપૂર્વક હોય એવું નથી હોતું. કોઈ કેસીસમાં સ્નેહપૂર્વક ઉપાસન પણ હોય. મધુસૂદન સરસ્વતીની જેમ સ્નેહપૂર્વક નિધિધ્યાસન પણ હોય જ. ને એ જ રીતે આરાધ્યત્વેને જે જ્ઞાન છે એ પણ સ્નેહાત્મક હોય એવું પણ હોય જ. એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. ડેફિનેટલી એ તો કૃપા જ છે, શુદ્ધ કૃપા છે. તો અતએવ ન યત્નોપી સહ, તો સ્નેહ છે એનો કોઈ પ્રયાસ પોસિબલ નથી. એ પ્રયત્નને આપણે સ્નેહ નથી કહેતા. અનુકૂલ બુદ્ધિ વેદ્યત્વાત ચ ન દ્વેષાદિ અપી. હવે સ્નેહનો વિરોધી દ્વેષ છે. તો કોઈ એવું કે સ્નેહના અભાવને તમે દ્વેષ કહી દો, તો દ્વેષ હોય એવું પણ નથી હોતું ઓલવેઝ. સ્નેહ જ્યાં ન હોય ત્યાં દ્વેષ જ હોય એવું પણ નથી હોતું. સ્નેહ પણ નથી અને દ્વેષ પણ નથી, એવી વચલી સ્થિતિ પણ હોઈ શકે. એટલે કહી રહ્યા છે કે અનુકૂલ બુદ્ધિ વેદ્યત્વાત ચ ન દ્વેષાદિ અપી. સ્નેહ અને સ્નેહના પછીની જે વચલી પરિસ્થિતિ છે એ અનુકૂલ બુદ્ધિ વેદ્ય છે. એટલે આપણી બુદ્ધિ એને પ્રતિકૂળ પણ નથી જોઈ રહી. જ્યાં આપણને પ્રાતિકૂલ્યતાનો બોધ થાય ત્યાં તો દ્વેષ પ્રકટ થાય. જે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ આપણને પોતાનાથી પ્રતિકૂળ લાગે ત્યાં દ્વેષ પ્રકટ થાય. અનુકૂળ હોય એ આપણને બધું સુખરૂપ લાગે. સુખ જ સ્નેહ છે પાછું એવું પણ નથી હોતું. સ્ટેબલ અને વચલી કન્ડિશન પણ હોઈ શકે કે સ્નેહ પણ નથી અને દ્વેષ પણ નથી. તો અનુકૂળ બુદ્ધિ વેદ્યત્વાત, અનુકૂળ બુદ્ધિથી વેદ્ય હોવાને કારણે મારી બુદ્ધિ એને અનુકૂળ પરિસ્થિતિ તરીકે જાણી રહી છે. એટલે ન દ્વેષાદિ અપી, એટલે દ્વેષ આદિના રૂપમાં પણ આપણે સ્નેહને નથી કહી શકતા. કેમ કે સ્નેહ જે છે એ અનુકૂલ્યનો જ વિચાર, પોતાનાથી અનુકૂળ હોય એનાથી જ આપણને સ્નેહ થાય. સવિષયકત્વાત ન લૌકિક સુખરૂપોપી. હવે એ નિર્વિશેષ પણ નથી હોતું. સવિષયકત્વાત એટલે વિષય તો છે, સ્નેહનો કોઈ ના કોઈ વિષય તો હોય જ છે. જેમ મને ભગવાનથી સ્નેહ છે તો ભગવાન મારા સ્નેહનો સબ્જેક્ટ છે, ભગવાન મારા સ્નેહના વિષય બને છે. તો સવિષયક છે, સ્નેહનો કોઈ ના કોઈ ઓબ્જેક્ટ તો હોય જ, એટલે એનો આલંબન વિભાવ તો હોય જ. તો ન લૌકિક સુખરૂપોપી, પણ એને લૌકિક સુખરૂપ કો એવું પણ નથી. વિષય છે એનો, એ સ્નેહનો વિષય છે, પરંતુ વિષય હોવાને કારણે એ લૌકિક જ છે એવું પણ નથી કહી શકાતું. પ્રત્યક્ષત્વાત ચ અદૃષ્ટ રૂપોપી ન. જેનાથી પણ મને સ્નેહ છે એ વિષય મને પ્રત્યક્ષ છે. જેમ મને ભગવાનથી સ્નેહ છે તો હું ભગવાનને જોઉં છું. એટલે હવે એને તમે
પોતાની આંખોથી જોયા છે કે શાસ્ત્રથી જોયા છે કે કોઈ ભક્તના અનુભવથી જોયા છે કે કોઈ ગુરુની આજ્ઞા પ્રમાણે જોયા છે, ઇન વોટ એવર વે, પણ એ પ્રત્યક્ષ છે. એટલે એવું પણ કોઈ અદ્રશ્ય તત્વ નથી કે જે તમને ક્યારે મળી ન શકે, જેને તમે ક્યારે જોઈ ન શકો કે સાંભળી ન શકો. તો એની પ્રાપ્તિ પણ થાય છે, એ પણ સિદ્ધ છે. જેમને સ્નેહ છે એમને ભગવાન મળે છે એવું પણ સિદ્ધ છે. શાસ્ત્ર પણ આ વાતને કહે છે કે ભગવાન આવા હોય છે, ભગવાનના આવા ગુણો હોય છે, ભગવાનનું આવું રૂપ હોય છે. તો પ્રત્યક્ષત્વાદ ચ અદ્રષ્ટ રૂપોપી ન, તો જે સ્નેહ છે એ અદ્રષ્ટ નથી હોતું, તમે એ સ્નેહને જોઈ શકો છો. મને ભગવાનથી જો સ્નેહ છે તો એ દેખાય છે. મને કોઈ પણ વ્યક્તિના પ્રતિ સ્નેહ છે તો તમે એને એટલું નથી છુપાવી શકતા કે કોઈ એને જોઈ ન શકે. પૂરા ઇમોશન આપણે પ્રકટ ન કરીએ એ બીજી વાત છે, પરંતુ સામાન્ય રીતે સ્નેહ જે છે એ દ્રષ્ટ હોય છે, એ દેખાય છે, ઓળખાય છે. આપણે શરૂઆતમાં એમ કીધું અતએવ ન યત્નોપી સહ, આ બાકીના જેટલા સેન્ટેન્સ છે તો એને તો કોરિલેટ નથી થતા ને, આ બધું યત્ન સાથે નથી કહી રહ્યા. સ્નેહને અલગ અલગ સાઇડ્સ થી જોઈ રહ્યા છે. કે તમે યત્નને સ્નેહ કહો તો કે છે કે નહીં, પ્રયત્ન સ્નેહ નથી હોતું. હવે કોઈ એવું કે દ્વેષાદી ભાવોના જેવું હોય છે તો કે એવું પણ નથી હોતું, કેમ કે સ્નેહમાં આનુકૂલ્ય તો હોય જ છે. જે આપણને અનુકૂળ લાગે એનાથી જ આપણને સ્નેહ હોય છે. સ્નેહનો વિરોધી છે એટલે જો સ્નેહ નથી તો દ્વેષ જ છે, આવો કોઈ સિદ્ધાંત છે? જેમ યત્નની અંદર આપણે એવું કહીએ કે પ્રયત્નશીલ મનુષ્ય હોય તો મને અત્યારે ભગવાનથી સ્નેહ નથી, પણ દ્વેષ છે એવું પણ નથી. તો સ્નેહ ભલે પ્રકટ નથી થયું, પણ મારો પ્રોબ્લેમ શું છે કે જેમ સ્નેહ છે તમને, એનો યસ કે નો માં જ આન્સર હોય, થોડો છે ને થોડો નથી એવું કઈ એનો જવાબ ન હોય. તો આપણે એવું કહીએ કે નહીં અત્યારે મને પ્રેમ નથી, તો તમે શું કરી રહ્યા છો? તો આપણે એવું કહીએ કે તનુવિત્તજા દ્વારા આપણે એ પરાભક્તિને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, કે જે સ્નેહનો બીજ આપણી અંદર એસ્ટાબ્લિશ્ડ છે એ સ્નેહને ઉજાગર કરવાની આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. તો યસ ઓર નો માં આ જ છે કે સ્નેહ નથી એટલે નથી જ. તો નથી વિલ પ્રૂવ કે તમને દ્વેષ છે, તો કહી રહ્યા છે કે દ્વેષ પણ નથી. દ્વેષ કેમ નથી? કેમ કે ભલે મને સ્નેહ નથી પણ મને એમાં આનુકૂલ્ય ફીલ થઈ રહ્યું છે. હું અત્યારે જે કોઈ પણ કરી રહી છું, જે ક્રિયા કરી રહી છું, એ સ્નેહાત્મક નથી, એ સ્નેહ નથી, પરંતુ મને એની અંદર આનુકૂલ્યનો અનુભવ તો છે કે નહીં, કે હા મને આ સારું લાગે છે, હું આ કરી શકું છું. એટલે જેમ કોઈને એવું, કોઈ વ્યક્તિ એવું કે નહીં મને આ ગમતું જ નથી, એવું તો આપણને નથી થઈ રહ્યું. તો આનુકૂલ્ય બુદ્ધિ વેદ્યત્વાત, તમારી બુદ્ધિ એને અનુકૂળ ક્રિયા તરીકે તો જોઈ જ રહી છે. એટલે સ્નેહ પ્રયત્ન રૂપ ન હોવા છતાં પણ દ્વેષ રૂપ પણ નથી, એવું કહી રહ્યા છે. ના કહી શકાય. આનુકૂલ્ય જ છે, મને માને અનુકૂળ લાગી રહ્યું છે, બસ એટલું જ. સુખ નથી એ. હા. સવિષયકત્વાત ન લૌકિક સુખ રૂપોપી. તો આગળ એ વાતને કહી કે કોઈ એવું કહે કે એ લૌકિક સુખ જેવું છે, તો એ કહી રહ્યા છે કે એવું નથી, કેમ કે એ સવિષયક છે, એવા કોઈક વિષય તો છે જ. પ્રત્યક્ષત્વાત ચ અદ્રષ્ટ રૂપોપી ન, તો એ સ્નેહ કોઈ અદ્રષ્ટ તત્વ છે એવું તમે કહો તો કે ના, અદ્રષ્ટ નથી, કેમ કે એ સ્નેહ તો દેખાય છે. એટલે આપણે પોતે પણ જો એની અનુભૂતિ કરી શકતા હોઈએ સ્નેહની, કે મને સ્નેહ છે કે નહીં, એટલું આપણને પોતાને તો ખબર પડે જ. તો પોતાને પણ ખબર પડે છે એનો મતલબ છે કે કોઈ અદ્રષ્ટ તત્વ નથી, એ પ્રત્યક્ષ છે. આપણે એને સમજી શકીએ છીએ, આપણે એને ફીલ કરી શકીએ છીએ, તો એ અપ્રત્યક્ષ પણ નથી. તો આ સ્નેહના પદાર્થનું ઇન્ટરોગેશન ચાલી રહ્યું છે. બધા પક્ષોથી તમે એને જોવાનો અને સમજવાનો વિચાર કરો, એવું શ્રી પુરુષોત્તમજી અહીંયા કરી રહ્યા છે. લૌકિક સુખ જે છે એના જેટલા પણ વિષય છે એ બધા નાશવંત છે. તો વેદાંત એ કહે છે કે એ સુખ વસ્તુતઃ સુખ હોતું જ નથી, કેમ કે વસ્તુ નષ્ટ થાય પછી એ તમને દુઃખ જ આપે છે. તો લૌકિક સુખ જે છે એ વસ્તુતઃ સુખરૂપ કહેવાતું જ નથી, કેમ કે એ તીક્ષણ અવસ્થાઈ છે. બસ જ્યાં સુધી વસ્તુ એક્ઝિસ્ટિંગ છે ત્યાં સુધી મને એમાં સુખ થાય છે. એક્ઝેક્ટલી
એ છે કે દ્વૈતની અંદર ભય બનેલો રહે. તો મને કોઈનાથી પણ સ્નેહ છે તો મને નિરંતર એ ભય રહે કે આ નહીં રહે તો, આ મરી જશે તો, કે આ ખતમ થઈ જશે તો, કે આ વસ્તુ મારી પાસેથી જતી રહેશે તો વસ્તુતઃ એ સુખમાં સુખ આવતું જ નથી. તમને ઇન્સિક્યોરિટી જ વધારે ફીલ થાય છે. અને જ્યારે એ વસ્તુ નષ્ટ જ થઈ જાય તો એ અલ્ટિમેટલી તમને દુઃખ જ આપે છે. તો એમાં સુખ જેવું તો કંઈ મળ્યું નહીં તમને. તો લૌકિક સુખરૂપ પણ સ્નેહ હોય એવું નથી, કેમ કે લૌકિક સુખ નાશવંત હોય છે સવિષયક હોવાને કારણે. ને એના જેટલા પણ ઓબ્જેક્ટ છે બધા જ નાશવંત છે. એટલે લૌકિક સુખ વસ્તુતઃ સુખ જ નથી, લૌકિક સુખ કેવલ દુઃખ છે. તો સ્નેહને તમે લૌકિક સુખની સાથે ઇક્વેટ નથી કરી શકતા. પુરુષોત્તમજી કહેવા એ માંગે છે. હું એવું કહું કે જેમ મને લૌકિકમાં કોઈ વસ્તુથી સુખ મળે છે એને આપણે સ્નેહ કહીએ તો એ કહે છે કે નહીં, સ્નેહ એ નથી, કેમ કે લૌકિક સુખ અંતતઃ દુઃખમાં પરિણમિત થાય છે. એટલે સ્નેહ લૌકિક સુખથી અલગ હોય છે એવો તાત્પર્ય છે. ઠીક છે. અદ્રષ્ટ એટલે કે કોઈ એવું કે સ્નેહને તો ક્યારે જોઈ જ નથી શકાતું, સ્નેહને તો ક્યારે સમજી જ નથી શકાતું, એવું તત્વ સ્નેહ હોય તો કે એવું નથી. સ્નેહનો પ્રત્યક્ષ છે નહીં, સ્વાનુભવથી. બીજું કોઈ સમજે કે ના સમજે, પણ મને પોતાને સ્નેહ છે મને તો ખબર પડે જ છે, તો મને એનું પ્રત્યક્ષ થઈ જ રહ્યું છે. એ અદ્રષ્ટ વસ્તુ નથી કે જે મને ખબર જ ન પડે, કે જે મને સમજાય જ નહીં. બીજા કોઈ સમજે કે ના સમજે, પણ એ મારા માટે તો પ્રત્યક્ષ છે કે નહીં. મને પોતાને તો ખબર પડે જ છે કે મને સ્નેહ છે, તો સ્વાનુભૂતિથી એ પ્રત્યક્ષ છે. જેમ બ્રહ્મનું માનસ પ્રત્યક્ષ થાય છે એવી રીતે યોગ માર્ગ બ્રહ્મનું માનસ પ્રત્યક્ષ માને છે. બ્રહ્મનું ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ નથી થતું, મનથી બ્રહ્મનું પ્રત્યક્ષ થાય છે. સમાધિની અવસ્થામાં જ્યારે યોગી પોતાની આત્મામાં રહેલા બ્રહ્મનો અનુભવ કરે છે એને માનસ પ્રત્યક્ષ કહેવાય છે. તો તમે બ્રહ્મને કંઈ પોતાની બહાર જોયા, સાંભળ્યા, સૂંઘ્યા નથી, પરંતુ તમે એ બ્રહ્મનો સ્વાનુભવ કર્યો છે. એવી રીતે સ્નેહનો સ્વાનુભવ થાય છે. આપણને પોતાને મને સ્નેહ છે એ ઇમોશન આપણને સમજાય છે, એટલે એ પ્રત્યક્ષ છે, અદ્રષ્ટ નથી એવું કહી રહ્યા છે. હા, નહીં, અલૌકિક છે કે નથી એ પાછળનો વિષય છે. સ્નેહ અલૌકિક છે કે નથી એ પાછળનો વિષય છે, પણ લૌકિક સુખ ઇક્વલ્સ ટુ સ્નેહ આવું તો નથી જ. એ જે થયો એ થયો, એ આગળ આવશે. લૌકિક સુખ સ્નેહ નથી, બસ આટલું તો સ્પષ્ટ છે. હવે સ્નેહ શું પદાર્થ છે એનું નિરૂપણ તો પુરુષોત્તમજી આગળ કરશે. જે કંઈ પણ લૌકિક પદાર્થોની અંદર આપણને અનુભવથી થઈ, જેમ કે પતિ પુત્રમાં આપણને એમ થયું કે મારો વ્યવહાર સ્નેહપૂર્વકનો છે, તો એ ગલત છે. સ્નેહ અને સુખ આ બંને અલગ અલગ છે. લોકમાં આપણને સુખને આપણે સ્નેહ કહીએ છીએ. તો વાસ્તવિક શું છે સ્નેહ એ આગળ આવશે. પુરુષોત્તમજી એનું નિરૂપણ કરશે કે સ્નેહ હોય છે શું. પણ અહીંયા પહેલા તો એનો નેગેશન ચાલી રહ્યું છે કે તમે સ્નેહને કઈ કઈ રીતે વિચારી શકો છો. તો એના જેટલા પણ ઓપ્શન્સ તમે વિચારી શકો એ બધા ઓપ્શન્સ અહીંયા પુરુષોત્તમજીએ આપ્યા, અને આ બધું સ્નેહ કેમ નથી એના તર્ક આપ્યા. તો લૌકિક સુખરૂપ એટલા માટે નથી કેમ કે લૌકિક સુખમાં સુખરૂપતા નથી હોતી, અંતતઃ દુઃખ બને છે. કેમ કે બધું જ આનંદ રહિત છે, તો એની અંદર પરમેનન્સ પોસિબલ જ નથી. આપણને એવું લાગે કે હું જે સુખનો અનુભવ કરું છું એ મને હંમેશા મળતું રહે, એવું લોકમાં ક્યારે પણ થઈ જ નથી શકતું. કેમ કે તમારું સુખ જેનું આલંબન લે છે એ વસ્તુ પરમેનન્ટ જ નથી. ખતમ થશે તો એ અલ્ટિમેટલી તમને દુઃખ આપશે. એટલે જે સુખ છે એ પણ દુઃખરૂપ જ છે વસ્તુતઃ, એટલે તમે એને સ્નેહ નથી કહી શકતા એવું પુરુષોત્તમજી કહેવા માંગે છે.
તો સ્નેહ અને સુખ આ બંને અલગ અલગ વસ્તુ છે. ચાલે છે. મતલબ કોઈ ભાવની આપણે વાત કરી, બરાબર, રસની વાત કરી. રસ માટે ભાવ જરૂરી છે અને એ ભાવના જે 8 પ્રકાર બતાવવામાં આવ્યા એમાં એ લોકો એવું કહેતા હોય કે સ્નેહ એને ભાવ ના ગણવો જોઈએ, તો એના માટે પુરુષોત્તમજી આ બધું કરી રહ્યા છે. કે પહેલા તો તમે સ્નેહને સમજો કે સ્નેહ શું છે. અચ્છા. તો પૂર્વ પક્ષીએ સ્નેહને જે પણ રીતે વિચાર્યા કે અન્ય વિચારકોએ સ્નેહને જે કોઈ પણ રીતે પરિભાષિત કર્યા, એ બધી જ પરિભાષાઓને અહીંયા પુરુષોત્તમજી નેગેટ કરી રહ્યા છે કે હું આને સ્નેહ નથી કહેતો. કેમ નથી કહેતો એના માટે પુરુષોત્તમજી પોતાના તર્ક આપી રહ્યા છે કે એટલે હું આને સ્નેહ નથી કહી રહ્યો. હવે પુરુષોત્તમજી કોને સ્નેહ કહી રહ્યા છે એ આગળ આવશે. શું આપણા મત પ્રમાણે સ્નેહની પરિભાષા શું છે એ અલગ વિષય છે, પણ અન્યો જેને જેને પણ સ્નેહ સમજે છે પુરુષોત્તમજી એને સ્નેહ નથી માની રહ્યા. માટે શું કે એટલે પુરુષોત્તમજી એ પ્રૂવ કરવા માંગે છે કે તમે સ્નેહ ને જે ગણતરી નથી કરતા એ તમારી સ્નેહની પરિભાષા અલગ છે ને અમે જે સ્નેહને ભાવ તરીકે સ્થાપિત, રસ તરીકે સ્થાપિત કરવા માંગે છે એની પરિભાષા અલગ છે. એ સ્નેહનું તત્વ જ અલગ છે જેને તમે સમજી નથી રહ્યા. વાંધો નહીં, આપણે પુરુષોત્તમજીનું અનુકરણ જ કરી રહ્યા છીએ. આપણો એટલો જ અધિકાર છે. આપણી બુદ્ધિ આ ન વિચારી શકે, પણ અનુકરણ કરવા માટે આપણી પાસે એક સમર્થ વ્યક્તિ છે. તો ઠીક છે, આપણી બુદ્ધિને વાપરવાની બંધ કરી દેવાની. સમજીએ બસ ઘણું, પોતે વિચાર કરવાની જરૂર જ નથી. બધાએ ઘણો વિચાર કર્યો છે. પણ અત્યાર સુધી જે સમજ્યા એ દોષ કહેવાય કે ના કહેવાય? એટલે કે આપણે સ્નેહને ગલત રીતે સમજ્યા. હા, તો આપણને આપણા આચાર્યો બતાવી રહ્યા છે કે સ્નેહ કોને કહેવાય, તો એ જે કહી રહ્યા છે એ રીતે આપણે એને સમજવું જોઈએ. તો આપણે તો ભક્તિને પણ કંઈક બીજું સમજતા હતા, સેવાને પણ કંઈક બીજું સમજતા હતા. તો ભણતા ભણતા આપણે શીખતા ગયા, તો એમ તો આખું જીવન પડ્યું છે, શીખતા રહેશું. એમાં શું પ્રોબ્લેમ છે? બધાએ બહુ મહેનત કરી છે ને આપણા જ માટે કરી છે. હજી પુરુષોત્તમજી કહી રહ્યા છે, પુરુષોત્તમજી જે કહી રહ્યા છે તો આપણે આપણું કાચું કાચું વિચારી રહ્યા છીએ. શ્યામુકાકાજી એને બતાવશે કે પુરુષોત્તમજી એકચ્યુઅલી શું કહેવા માંગે છે. તો આ તો પ્રાઇમરી અન્ડરસ્ટેન્ડિંગ છે કે અચ્છા આવું હોય, આવું છે. શ્યામુકાકાજી એનો વિસ્તાર કરશે ત્યારે એવું લાગશે કે અચ્છા પુરુષોત્તમજીનો આવો મતલબ હતો, આપણે કંઈક બીજું સમજતા હતા. તે તો થાય, પ્રોસેસ છે. ઠીક છે, 10 મિનિટ તમે બ્રેક લઈ લો, પછી કરીએ આગળ.